દર વર્ષે સ્ટુડન્ટ્સને એક મોટો પ્રશ્ન હોય છે 10મા અને 11મામાં ફિઝિક્સમાં બહુ મોટો ગેપ છે સર સંકલન વિકલન સદિશ બધું શું આવે છે કંઈ જ ખબર નથી પડતી ભાઈ આયા હે સિખા કે ही जाएगा સ્પ્રિંગ ખેંચાય છે સ્પ્રિંગ દબાઈ ધ્યાનથી આ વિડીયો જો કણ એક વર્તુળ પૂરું કરે ત્યારે એક દોલન પૂરું થાય છે તેના પડછાયાનું હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન રૂલ આવશે વિકલનનો જોડે જોડે જ શીખવાડી દઉં છું તો આ ગતિ ધ્યાનથી જો બહુ જ કામનો પ્રશ્ન છે આ કોણીય આવૃત્તિ હમણાં જ જોયું સાઇન વડે અપાય અથવા કોસ વડે અપાય તો કેવું વિધેય હોય આવર્ત વિધેય તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન સરળ આવર્ત ગતિ કરતા કણનો તત્કાલીન વેગ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જ્ઞાનશાલા એન્ડ વેલકમ ટુ ફર્સ્ટ લેક્ચર ઓફ વિજય ભવ સિરીઝ ફોર ફિઝિક્સ હા સ્ટુડન્ટ્સ અમે જેમ તમને પ્રોમિસ કર્યું હતું એમ આ વર્ષે તમારા કેમિસ્ટ્રીની સાથે સાથે ફિઝિક્સનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જવાનો છે જેમ ગામડે ગુજરાતના ખૂણા સુધી એકદમ ઇફેક્ટિવ લેવલે કેમિસ્ટ્રીનું નોલેજ પહોંચ્યું છે એમ હવે આપણી આ જ્ઞાનશાલા ચેનલ ઉપર ફિઝિક્સનું નોલેજ પણ આવવાનું છે દર વર્ષે સ્ટુડન્ટ્સને એક મોટો પ્રશ્ન હોય છે જે સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે કે સર 10મા અને 11મામાં ફિઝિક્સમાં બહુ મોટો ગેપ છે 11મામાં સર ફિઝિક્સ ટફ પડે છે ખાસ કરીને જે બાયોના સ્ટુડન્ટ્સ છે અમારા કે સર સંકલન વિકલન સદિશ બધું શું આવે છે કંઈ જ ખબર નથી પડતી તો બેટા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ આયા હે સિખા કે ही जाएगा તમને આજે પ્રોમિસ આપું છું કે 11થના તમારા જે પણ ચેપ્ટર્સ છે એના આઈએમપી ટોપિક્સ આપણે આ વિજય ભવ સિરીઝમાં કવર કરવાના છે સાથે સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત બહુ ખાસ વાત તમારા માટે એક ગુડ ન્યૂઝ છે કે 11મા ધોરણમાં જેમ આઈએમપી મટીરિયલ આપણી જ્ઞાનશાલા એપ ઉપર કેમિસ્ટ્રીનું અપલોડ કરી દીધું છે એવું જ ફિઝિક્સનું પણ આઈએમપી મટીરિયલ જ્ઞાનશાલા એપ ઉપર અપલોડ થઈ ગયું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જ્ઞાનશાલા એપની લિંક મળી જશે એની ઉપર જલ્દીથી જલ્દી રજિસ્ટ્રેશન કરાવી દો એમાં ફ્રી મટીરિયલ સેક્શનમાં તમને અહીંયા જ એક ડેમો મળી જશે એપ ઉપર જેવું રજિસ્ટ્રેશન કરાવશો તમારું એમાં ફ્રી મટીરિયલ સેક્શનમાં તમને ઈ બુક મળી જવાની છે ફિઝિક્સનું સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ માટેનું આઈએમપી મટીરિયલ એમાં 2 માર્કની થિયરી 3 માર્કની થિયરી 4 માર્કની થિયરી એટલું જ નહીં આઈએમપી દાખલા પણ આપણે કવર કરેલા છે તો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે સૌથી વધારે ટફ લાગતું તમને ચેપ્ટર છે જેની સૌથી વધારે ડિમાન્ડ મળી છે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ છે દોલનો બેટા દોલનોમાં વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણે બધા જ આઈએમપી ટોપિક કવર કરવા છે જેમાં સૌથી બેઝ પાયાનો કન્સેપ્ટ છે સરળ આવર્ત ગતિ તો સર આ સરળ આવર્ત ગતિ એટલે શું આવર્ત ગતિ શબ્દ આપણને ખબર છે આવર્ત એટલે સમય ગતિ એટલે ગતિ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો જે ગતિ નિશ્ચિત સમયમાં રિપીટ થાય પોતાનું પુનરાવર્તન કરે એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ પણ સર આ સરળ આવર્ત ગતિ એટલે શું તો જ્યારે આવર્ત ગતિમાં સમજો મારી વાત બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય જ્યારે આવર્ત ગતિમાં બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો એને કહેવાય સરળ આવર્ત ગતિ જો એક નાનકડો એકદમ સિમ્પલ નાનકડો વિડીયો જોઈએ અને એનાથી આપણાને આઈડિયા આવશે બેટા કે સરળ આવર્ત ગતિ કોને કહેવાય જો સ્પ્રિંગ ખેંચાય છે સ્પ્રિંગ દબાય છે પાછી ખેંચાય છે પાછી દબાય છે તો સરળ આવર્ત ગતિનું એક ઉદાહરણ જોયું આપણે સ્પ્રિંગ અને બ્લોકનું તંત્ર જો એકદમ સિમ્પલ સમજો આ એક બ્લોક છે જેને સ્પ્રિંગ સાથે જોડ્યો છે અને આ સંતુલન પરિસ્થિતિ છે સંતુલન પરિસ્થિતિનો મતલબ x બરાબર કેટલું લઈ શકાય 0 હવે મેં આ સ્પ્રિંગને ખેંચી અને છોડી દીધી શું થાય સર તમે જેમ સ્પ્રિંગને ખેંચો છો ને
એમ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, Fs. સમજો મારી વાત. આ જે પુનઃસ્થાપક બળ છે, શું હું કહી શકું એની દિશા સંતુલન સ્થાન તરફ છે? જો બળનો એરો ડાબી બાજુ x બરાબર 0 તરફ, હા, જેટલી વધારે ખેંચું પુનઃસ્થાપક બળ પણ કેવું એટલું જ વધારે. એવી જ રીતના જો સ્પ્રિંગને દબાઈ હોત તો શું થાત? તો સર જો આપણે સ્પ્રિંગને દબાઈ હોત તો પુનઃસ્થાપક બળ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જ લાગત, એટલે કે હવે જમણી તરફ લાગત. આ પરિસ્થિતિમાં પણ બળનો એરો જો શું કહી શકાય x બરાબર 0 તરફ જ છે. આનો મતલબ જ્યારે સ્પ્રિંગને ખેંચીને છોડી દેવામાં આવે અથવા તો દબાઈને છોડી દેવામાં આવે, આપણા મગજમાં એની ગતિ ક્લિયર થઈ ગઈ કે x બરાબર 0ની આસપાસ ડાબે જમણે ગતિ કરશે. અને આ જે ગતિ થઈ એમાં બળ ક્યારે વધારે લાગ્યું? તો સર સ્પ્રિંગ વધારે ખેંચી તો બળ વધારે લાગ્યું, સ્પ્રિંગ ઓછી ખેંચી તો બળ કેવું લાગ્યું? ઓછું લાગ્યું. એટલે કે બળ એ સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં હતું. બીજી વાત, તમે સ્પ્રિંગને ખેંચો છો કે દબાવો છો, જે પુનઃસ્થાપક બળ લાગે છે કે જેના લીધે સ્પ્રિંગ ગતિ કરવાની છે, એ બળ હંમેશા x બરાબર 0 તરફ, એટલે કે સંતુલન સ્થાન તરફની જ દિશામાં લાગવાનું છે. આવું જ બીજું એક ઉદાહરણ છે સાદું લોલક. તમને આઈડિયા હશે બેટા, જો અહીંયા એક સિમ્પલ સાદું લોલક આપણે બનાવ્યું છે. દોરી હોય, નીચે નાનો દળદાર પદાર્થ હોય કે જેનું દળ વધારે હોય. હું એને આમ સ્થાનાંતરિત કરીને છોડી દઉં. જો ફરીથી આ હવાના અવરોધના લીધે અટકી જાય છે, બાકી જો છે. તો આ ગતિ ધ્યાનથી જુઓ કે બળ જે લાગ્યું એ હંમેશા એને સેન્ટરમાં લાવવાનો ટ્રાય કરતું હતું. બળના લીધે લોલકનો ગોળો સેન્ટરમાં આવે, બળ 0 થાય પણ એની જોડે વેગ હોય એટલે આગળ જાય, આગળ જાય એટલે પાછું બળ લાગે, સેન્ટરમાં આવે, પાછો આગળ જાય, પાછો સેન્ટરમાં આવે. આ જ ગતિને બેટા કહેવાય સરળ આવર્ત ગતિ, જેની વ્યાખ્યા આપણે જોવી હોય તો જ્યારે પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, એટલે સ્થાનાંતર જેટલું વધારે એટલું બળ વધારે, અને નિયત બિંદુ તરફ લાગતા બળ હેઠળ ગતિ કરે, તો સીધી વાત છે કે બળ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને નિયત બિંદુ તરફ, એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં કહો તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. અને આ જે ગતિ થાય એને સરળ આવર્ત ગતિ કહેવાય. આ જે નિયત બિંદુ છે કે જેની આસપાસ સરળ આવર્ત ગતિ થઈ, એ નિયત બિંદુને કહેવાય સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન સ્થાન. એના બે ઉદાહરણ બોર્ડ પર છે, એક સાદું લોલક, એક સ્પ્રિંગ અને બ્લોકનું તંત્ર. જે બિંદુની આસપાસ ગતિ થઈ એને આપણે શું નામ આપ્યું? સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન સ્થાન. આગળ જોઈએ બેટા કે સરળ આવર્ત ગતિનો અભ્યાસ કરવો હોય, એના વિશે ડિટેલમાં ખબર લાવવી હોય, એના વેગ વિશે, પ્રવેગ વિશે, બળ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમુક નાની વ્યાખ્યાઓ આપણને આવડવી જોઈએ. એમાંની પહેલી વ્યાખ્યા છે આવર્તકાળ. જો એકદમ સિમ્પલ મિનિંગ છે કે સમયનો લઘુત્તમ અંતરાલ કે જે પછી ગતિનું પુનરાવર્તન થાય. બીજી ભાષામાં કહીએ તો એક દોલન કરવા લાગતો સમય. સ્પ્રિંગને મેં ખેંચીને છોડી દીધી, તો ખેંચાયાથી જ્યાં એ ખેંચેલી સ્થિતિમાં હતી ત્યાંથી એણે ગતિની શરૂઆત કરી, તો બ્લોક મધ્યમાન સ્થાને આવ્યો, સ્પ્રિંગ દબાઈ, પાછો મધ્યમાન સ્થાને આવ્યો, પાછો પ્રારંભિક સ્થાને આવ્યો. ત્યારે જે ગતિ થઈ એને એક દોલન કહેવાય. मतलब जहाँ से शुरू किया वहीं पे वापस आना.
જ્યાંથી ગતિ શરૂ થઈ ત્યાં પાછો આવે એને એક દોલન કહેવાય, અને આ જે સમય લાગ્યો એને કહેવાય બેટા આવર્તકાળ. બીજી વ્યાખ્યા છે આવૃત્તિ. સિમ્પલ લેંગ્વેજમાં આવર્તકાળનો વ્યસ્ત. અને એની વ્યાખ્યા શું કહે છે કે એકમ સમયમાં પુનરાવર્તનની સંખ્યા. એકમ સમયમાં પુનરાવર્તનની સંખ્યા એટલે અહીંયા ધ્યાન આપો. આવર્તકાળ ટી જેટલા સમયમાં કેટલી વખત ગતિ થાય? સર એક વખત. તો એકમ સમયમાં કેટલી વખત પુનરાવર્તન થાય એને કહેવાય આવૃત્તિ. ચોકડી ગુણાકાર કરો તો 90 ગુણ્યા આવર્તકાળ બરાબર 1 ગુણ્યા 1 એટલે કે 1. અને અહીંયાથી આપણું આવૃત્તિનું સૂત્ર આવી ગયું 1/. આવર્તકાળ. ત્રીજી વ્યાખ્યા સ્થાનાંતરની છે. બહુ સિમ્પલ. આ ધારો કે x બરાબર 0 હતું, સ્પ્રિંગ ખેંચાય કે સંકોચાય એના પ્રમાણે સ્થાનાંતર મળે કે મધ્યમાન સ્થાનથી સંતુલન સ્થાનથી પેલો બ્લોક છે કે જે સરળ આવર્ત ગતિ કરે છે ક્યાં ગયો? ધન દિશામાં ગયો કે ઋણ દિશામાં ગયો? એ વસ્તુને કહેવાય સ્થાનાંતર. તો જો સંતુલનની સાપેક્ષમાં કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન એટલે એને પદાર્થનું શું કહેવાય બેટા? સ્થાનાંતર. હવે સીધી વાત છે, x બરાબર 0 છે એને મેં સંતુલન સ્થાન કહી દીધું. જો પદાર્થ જમણી બાજુ હશે તો સ્થાનાંતર કેવું હશે બેટા? ધન. જો પદાર્થ ડાબી બાજુ હશે તો સ્થાનાંતર કેવું હશે? ઋણ. અને જો પદાર્થ સંતુલન સ્થાન ઉપર જ છે તો એનું સ્થાનાંતર કેટલું હશે? 0. આગળ જઈએ. કોણીય આવૃત્તિ બહુ જ એટલે બહુ જ કામનો પ્રશ્ન છે આ કોણીય આવૃત્તિ. અને સમજવા માટે છે ને પહેલાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોઈએ, એનાથી થોડો આઈડિયા આવશે કે હું શું કહેવા માગું છું. આ વિડીયોમાં એક વસ્તુ છે બેટા કે કણ એક છે જે વર્તુળાકાર ગતિ કરે છે અને એનો એક્સ અક્ષ ઉપર જે પ્રોજેક્શન છે એનો એક્સ અક્ષ ઉપર જે પડછાયો છે એ સરળ આવર્ત ગતિ કરે છે. ફરી એક વખત હમણાં વિડીયો પ્લે કરીશ, ધ્યાનથી જોજો કે રેડ કલરનું ડોટ એટલે અલગ અલગ સમયે કણનું સ્થાન બતાવે છે અને નીચે જે પડછાયો છે એ સરળ આવર્ત ગતિનું સ્થાન દર્શાવે છે. કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે પડછાયો સરળ આવર્ત ગતિ કરે છે. કણનું એક વર્તુળ, આપણે અહીંયાથી ગતિ સમજવાનું ચાલુ કરીએ. જોજો હા, આ એક વર્તુળ પૂરું થાય ત્યારે એક્ઝેક્ટ એક દોલન પૂરું થાય છે. ધ્યાનથી આ વિડીયો જુઓ. કણ એક વર્તુળ પૂરું કરે ત્યારે એક દોલન પૂરું થાય છે તેના પડછાયાનું. સર કણ એક વર્તુળ પૂરું કરે ત્યારે કણનો પડછાયો એક દોલન કરે છે. આનો મતલબ એવો કે એક વર્તુળમાં જ્યારે કણ 2π રેડિયનનું કોણીય સ્થાનાંતર કરે તો એક દોલન દરમિયાન પણ કોણીય સ્થાનાંતર છે એને 2π જેટલું કહેવાય. કોણીય આવૃત્તિનો મતલબ છે એકમ સમયમાં થતું કોણીય સ્થાનાંતર. જો કણ એક દોલન પૂરું કરે ત્યારે સમય કેટલો લે? તો સર સમય આવર્તકાળ જેટલો લે. અને આવર્તકાળ જેટલા સમયમાં કોણીય સ્થાનાંતર કેટલું કરે? તો સર કોણીય સ્થાનાંતર કરે 2π રેડિયનનું. તો એકમ સમયમાં કોણીય સ્થાનાંતર કેટલું એને કહેવાય ઓમેગા. ફરીથી ચોકડી ગુણાકાર સિમ્પલ કન્સેપ્ટ છે. ઓમેગા ઇન્ટુ ટી બરાબર 2π અને ઓમેગાને સૂત્રનો કરતા બનાવો એટલે 2π/t એનું સૂત્ર મળી ગયું. તો હવે તમને આઈડિયા આવ્યો હશે કે કોણીય આવૃત્તિ દોલનોમાં કેમ નહીં આવી. કે જ્યારે કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય અને એક વર્તુળ પૂરું કરે ત્યારે એનો વ્યાસ ઉપરનો એટલે કે એક્સ અક્ષ અથવા વાય અક્ષનો પડછાયો એક દોલન પૂરું કરતો હોય છે બેટા. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો બેટા કંપ વિસ્તાર. એકદમ સિમ્પલ. સરળ આવર્ત ગતિ કરતા કણ માટે કોઈ પણ દિશામાં
સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય એટલે કંપ વિસ્તાર ક્યારેય ઋણ ના હોય. કંપ વિસ્તારનો મતલબ શું કે સરળ આવર્ત ગતિ કરતો કોઈ કણ હોય તેના સંતુલન સ્થાનથી કેટલો દૂર જાય, જેટલો મહત્તમ દૂર જાય એને કહેવાય કંપ વિસ્તાર. જેમ કે આગળનું એક ઉદાહરણ જો આપણું આ જે હતું કે જેટલી આપણે સ્પ્રિંગને ખેંચી હતી, આ થઈ ગયો એનો કંપ વિસ્તાર. ધારો કે મેં સ્પ્રિંગને 3 સેન્ટીમીટર જેટલું ખેંચી અને છોડી દીધી, તો આ સ્પ્રિંગને 3 સેન્ટીમીટર જેટલું ખેંચીને છોડી દો, તે અંદર બી કેટલી જશે 3 સેન્ટીમીટર, પાછી બહાર કેટલી આવશે 3 સેન્ટીમીટર, પાછી અંદર કેટલી જશે 3 સેન્ટીમીટર. મતલબ કે આ ગતિ માટે કંપ વિસ્તાર મહત્તમ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થઈ ગયું બેટા 3 સેન્ટીમીટર. ચલો, સૌથી ઇમ્પોર્ટન્ટ સરળ આવર્ત ગતિની આપણે વાત કરતા હોઈએ તો આવર્ત શબ્દ આવે. આવર્ત શબ્દને સમજવા માટે આપણે ડિફાઇન કરવું પડે આવર્ત વિધેય. હવે સર આ વિધેય શું હોય? તો સિમ્પલ લેંગ્વેજમાં સમજી જાઓ કે કોઈ ભૌતિક રાશિવાળું પદ, એને આપણે વિધેય તરીકે વ્યાખ્યાયિત કરી દીધું, એનું નામ આપી દીધું વિધેય. અને એ ભૌતિક રાશિ આવર્ત વિધેય છે. એનો મતલબ શું કે દરેક આવર્તકાળ જેટલા સમય બાદ પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે. આવર્તકાળ જેટલા સમય બાદ પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે મતલબ કે જો કોઈ ટી સમયે વિધેયની કિંમત f ઓફ ટી હોય તો આવર્તકાળ જેટલા જ સમય પછી એ મૂલ્ય સેમ જ મળે. આનો મતલબ સમજાવું. ધારો કે 2 સેકન્ડ ઉપર કોઈ સ્થાન 4 છે, 4 એકમ, અને આવર્તકાળ છે 3 સેકન્ડનો. તો જો 2 સેકન્ડ ઉપર સ્થાન 4 એકમ છે તો f ઓફ 2 બરાબર 4 એકમ લખ્યું કે 2 સેકન્ડે સ્થાન 4 એકમ છે. આવર્તકાળ કેટલો કીધો બેટા 3 સેકન્ડ. તો આ 2 સેકન્ડમાં 3 ઉમેરો, કેટલો સમય થયો 5 સેકન્ડ. તો ભાઈ આ આવર્તકાળ જેટલા સમય પછી સ્થાન પાછું રિપીટ થાય એટલે આ મૂલ્ય પણ કેટલા એકમ મળવું જોઈએ 4 એકમ. આમાં પાછો આવર્તકાળ જેટલો સમય ઉમેરો તો સર હવે થઈ 8 સેકન્ડ, તો મૂલ્ય પાછું રિપીટ થાય. તો દર આવર્તકાળ જેટલા સમય પછી પોતાની કિંમતનું પુનરાવર્તન કરતું રહે એવા વિધેયને બેટા શું કહેવાય? આવર્ત વિધેય. અને એનું સિમ્પલ ઉદાહરણ છે સાઇન અથવા તો કોસ. હવે જોઈએ ભાઈ સાઇન અથવા તો કોસ કઈ રીતના આવર્ત વિધેય છે. તો જો સાઇન થીટા, થીટાને આપણે સમય સાથે સરખાવવું છે, સમય આધારિત પદ લખવું છે, એટલે મેં એને દર્શાવ્યું સાઇન ઓમેગા ટી. સર થીટો ઓમેગા ટી કેમનો બન્યો? તો ચાક ગતિમાં છે, કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયાથી થીટો કેટલો થયો? સર થીટો થયો ઓમેગા ઇન્ટુ ટી. તો આપણે એફ ઓફ ટી વિધેય આપી દીધું સાઇન ઓમેગા ટી. જો આ આવર્ત વિધેય હોય તો કેપિટલ ટી જેટલા સમય પછી મૂલ્ય સેમ થવું જોઈએ. ચેક કરીએ. સાઇન ઓમેગા સમય હવે કેટલો થઈ ગયો? ટી પ્લસ કેપિટલ ટી. આ તો આપણું સમીકરણ 1 થઈ ગયું કે સર ટી સમયે સાઇન ઓમેગા ટી છે. આવર્તકાળ જેટલો સમય ઉમેર્યો, કૌંસ ખોલું તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ઇન્ટુ કેપિટલ ટી. હવે ઓમેગા બરાબર 2 પાઈના છેદમાં કેપિટલ ટી, એટલે ઓમેગા ઇન્ટુ કેપિટલ ટી કેટલું થઈ જાય સર? 2 પાઈ. તો ભાઈ એફ ઓફ સ્મોલ ટી પ્લસ કેપિટલ ટી શું આવ્યું? તો સર આવ્યું સાઇન ઓમેગા ટી પ્લસ 2 પાઈ. ત્રિકોણમિતિમાં બેઝિક મેથ્સમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સાઇન 2 પાઈ પ્લસ થીટા
આ સૂત્ર યાદ રાખવાનું કે sin 2π પ્લસ થીટા શું થઈ જાય? sin થીટા પોતે. એવી જ રીતના cos માટે પણ હોય હો. cos 2π પ્લસ થીટા કરો ને બેટા તો શું થાય? cos થીટા. તો sin 2π પ્લસ થીટા, અહીંયા થીટાની જગ્યાએ છે ઓમેગા ટી. તો f ઓફ સ્મોલ ટી પ્લસ કેપિટલ ટી થઈ ગયું sin ઓમેગા ટી. મતલબ કે લુક એટ સમીકરણ પહેલું અને બીજું, બંનેમાં sin ઓમેગા ટી આવી ગયું. આનો મતલબ જે સ્મોલ ટી સમયે મૂલ્ય હતું એ સ્મોલ ટી પ્લસ કેપિટલ ટી એટલે કે આવર્તકાળ જેટલા સમય બાદ રિપીટ થઈ ગયું. જો મૂલ્ય રિપીટ થઈ ગયું તો એ કયું વિધેય હશે બેટા? આવર્ત વિધેય. सेम वस्तु कॉस माटे होत तो सर साइन की जगह कॉस करने का, इधर भी कॉस करने का, कॉस 2π प्लस थीटा कॉस थीटा, सेम कॉस ओमेगा टी रिपीट थी जात. એટલે કે ત્રિકોણમિતિના સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી એ બંને કેવા વિધેય છે બેટા? આવર્ત વિધેય. આગળ જો હવે બહુ મસ્ત વસ્તુ, સાઇન અને કોસનો સરવાળો હોય તો એ પણ આવર્ત વિધેય છે. જો કઈ રીતના? સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી વાળા પદોનો સરવાળો. તો મેં લખ્યું y બરાબર, ધ્યાનથી જોજે હો, c cos phi sin ઓમેગા ટી વત્તા c sin phi cos ઓમેગા ટી. સર આ શું કર્યું? મેં કંઈ નથી કર્યું ભાઈ, એની જગ્યાએ ધારી લીધું c cos phi, બીની જગ્યાએ ધારી લીધું c sin phi. એટલે આપણું જે પદ છે એ sin ઓમેગા ટી વત્તા બી cos ઓમેગા ટી, એને મેં y કહી દીધું. એની જગ્યાએ c cos phi મૂક્યું, બીની જગ્યાએ c sin phi મૂક્યું. હવે સર સરવાળો કરો છો ને તો c કોમન, કૌંસમાં sin ઓમેગા ટી cos phi વત્તા cos ઓમેગા ટી sin phi. આ સૂત્ર ધ્યાનથી જો અને બાજુમાં લખ્યું છે એવું કહી શકાય આને કે સર આ સૂત્ર sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા જેવું જ છે. ખાલી આપણી જોડે આલ્ફાની જગ્યાએ છે ઓમેગા ટી અને બીટાની જગ્યાએ છે phi. જો sin ઓમેગા ટી cos phi વત્તા cos ઓમેગા ટી sin phi. અને આ જે સૂત્ર લખ્યું મેં sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા, એ કોનું છે? તો સર એ sin આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે. તો આ જ કન્સેપ્ટ અહીંયાથી કોપી કરીને અહીંયા પેસ્ટ કર્યો તો મને y શું મળ્યું? સર c sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા, sin આલ્ફા પ્લસ બીટા. તો આ થઈ ગયું c sin ઓમેગા ટી પ્લસ phi. પાછું સાઇન વડે અપાયું, હમણાં જ જોયું, સાઇન વડે અપાય અથવા કોસ વડે અપાય તો કેવું વિધેય હોય? આવર્ત વિધેય. ચલો ક્લિયર થઈ ગયું બેટા? એકદમ સિમ્પલ. ઓકે, આમાં સર c લાવવું હોય તો કેમનું લાવવાનું? તો જો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર કરું હું, a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, સરવાળામાં c સ્ક્વેર કોમન કાઢ્યું, a સ્ક્વેરમાં શું બચ્યું? cos સ્ક્વેર phi પ્લસ બી સ્ક્વેરમાં શું બચ્યું? sin સ્ક્વેર phi. ઓહ, આ તો સર 10માં આવતું હતું, cos સ્ક્વેર થીટો વત્તા sin સ્ક્વેર થીટો 1, c સ્ક્વેર ગુણ્યા 1 કેટલું થઈ ગયું? 1. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર c સ્ક્વેર.
બંને બાજુ વગરમૂળ લઈ લઈએ, વગરમૂળ, તો c² નું વગરમૂળ થઈ ગયું c બરાબર વગરમૂળમાં a² વત્તા b². ચલો ક્લિયર. હજી ફાઈ શોધવાનું રહ્યું, તો ભાઈ બી અને એનો ભાગાકાર કરું, બીના છેદમાં એ, તો સી સાઇન ફાઈ છેદમાં સી કોસ ફાઈ, सी गई साइन भाग्या कॉस. सर ये तो हमको फावतेला टेन फाई, तो टेन फाई बराबर बी बाय ए. अने जे फाई मळ्युं ए केटलुं मळ्युं, तो सर टेन इनवर्स बी बाय ए. मतलब के सरल आवर्त गति में कण पोतानुं स्थान निश्चित समये पुनरावर्तित करतो हशे. आ गति में बळ एवी रीतना लागतुं हशे के स्थानांतरना समप्रमाण में होय अने हमेशा बळनी दिशा नियत बिंदु तरफ ज होय. अने जो कण पोतानुं स्थान नियमित रीते पुनरावर्तित करे तो ए आवर्त विधेय दर्शावे. कड़ी से कड़ी मिलाओ सर के जो सरल आवर्त गति में कणनुं स्थान आवर्त विधेय दर्शावे, मतलब ए क्या तो कॉस वडे अपाय, क्या तो कोना वडे अपाय, साइन वडे अपाय. तो भाई सरल आवर्त गतिनी समजूती सिंपल आने कहेवाय मध्यमान स्थान. हमणां ज आपणे जोयुं के जेनी आसपास दोलनो थाय एने मध्यमान स्थान अथवा संतुलन स्थान कहेवाय. जमणा छेड़े कण पहोंचे सौथी दूरनुं बिंदु एने कंप विस्तार जेटलुं अंतर एटले के प्लस ए. डाबा छेड़ानुं सौथी दूरनुं बिंदु फरीथी कंप विस्तार जेटलुं अंतर ए स्थानने कहेवाय माइनस ए. एक्स ऑफ टी, बेटा एक्स ऑफ टी एटले के टी समय स्थान. ध्यानथी जोजो आवर्त विधेय छे एटले क्या तो साइन वडे क्या तो कॉस वडे. आ एक्स ऑफ टी अपाय ए कॉस ओमेगा टी प्लस फाई वडे. सर ए शू छे, तो साइन थीटा और कॉस थीटा की मैक्सिमम वेल्यू केटली थाय +1 अथवा तो -1. जो साइन थीटा अथवा कॉस थीटा अहींया आपणे कॉस वडे लीधुं, जो कॉस वडे स्थान लीधुं अने एनुं महत्तम मूल्य +1 मूको तो एक्स बराबर केटलुं +a. बीजी बाजू कॉस थीटानुं मूल्य -1 मूको तो एक्स बराबर केटलुं -a. तो स्थाननुं महत्तम मूल्य आव्युं ए जेटलुं. एनुं ज नाम शुं हतुं बेटा, कंप विस्तार. ओमेगा कोणीय आवृत्ति पताईए सर. ओमेगा टी प्लस फाई जे खूणो बन्यो एने टी समये कड़ा कहेवाय. कड़ा ने इंग्लिश में मोर करे कड़ा नहीं हो पाछीला, फेज कहेवाय. अने फेज टी समये टाइम डिपेन्डेंट समय पर आधारित कड़ा. ओमेगा टी प्लस फाई ने समय आधारित कोईपण समये कड़ा कहेवाय. हवे जो कड़ा ओमेगा टी प्लस फाई, जो मारे प्रारंभिक कड़ा जोईए तो सर समय शून्य मूकवो पड़े. समय शून्य मूक्युं एटले शुं मळ्युं फाई. तो जे फाई हतुं एने प्रारंभिक कड़ा अथवा तो कड़ा अचळांक कहेवाय. शुं कहेवाय बेटा? प्रारंभिक कड़ा अथवा तो कड़ा अचळांक. सर ए केमनी खबर पड़े? तो जो मने टी बराबर 0 ए स्थान खबर होय तो मने प्रारंभिक कड़ा खबर पड़े. जो केमनी? આપણે 3 अलग अलग उदाहरण लईए. धारो के આપણી જોડે સૂત્ર તો શું છે ટી સમય સ્થાનનું? a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. જો હું ટી બરાબર 0 એ સ્થાન લઉં છું તો ભાઈ પ્રારંભિક સમય ટી બરાબર 0 એ સ્થાન કેટલું? તો સર સમય બરાબર 0 મૂકી દો એટલે a cos ફાઈ જેટલું મળ્યું.
ચલો ક્લિયર છે આ વાત બેટા, હા કે ના? હવે હું પહેલું ઉદાહરણ લઉં કે મારું પ્રારંભિક સ્થાન છે a/√2, મતલબ કે કણ a/√2 થી ગતિની શરૂઆત કરે છે. એ એટલે શું હશે? કંપ વિસ્તાર. જો કણ a/√2 થી ગતિની શરૂઆત કરે તો આપણા સૂત્રમાં કિંમતો મૂકો ને લા, કે a/√2 બરાબર a cos phi માટે 1/√2 કેમ કે a કેન્સલ બરાબર cos phi માટે 1/√2 કિંમત cos થીટાની π/4 45 ડિગ્રીએ થાય બેટા. તો π/4 બરાબર cos phi. ખૂણો સરખાવો તો પ્રારંભિક કળા કેટલી આવી? π/4. મતલબ કે જો આપણું પ્રારંભિક સ્થાન a cos phi હોય અને જો એ a/√2 જેટલું હોય તો પ્રારંભિક કળા કેટલી હોય? π/4. બીજું ઉદાહરણ, કોક બિચારો મારા જેવો સીધો માણસ છે જે મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરે છે. જો મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત થાય એટલે પ્રારંભિક સ્થાન કેટલું હોય? 0. તો અહીંયા શું લખાય? 0 બરાબર a cos phi માટે cos phi બરાબર 0 અને phi બરાબર 90 ડિગ્રી એટલે કે રેડિયનમાં કેટલું થઈ ગયું? π/2. હવે તમે સ્પ્રિંગવાળું ઉદાહરણ યાદ કરો. મેં સ્પ્રિંગને દબાઈ દીધી, છેક અંદર સુધી દબાઈ અને પછી છોડી. તો સર છેક અંદર સુધી દબાવો છો અને સ્પ્રિંગને છોડો છો ત્યારે જ્યારે દોલનો કરવાનું શરૂ કરે ત્યારે -a પર હોય, કારણ કે સંકોચિત અવસ્થામાં હોય. તો સ્પ્રિંગને સંકોચિત અવસ્થામાંથી છોડો ત્યારે એનો પ્રારંભિક કળા કેમ નહીં લાવવાની? તો મેં એને સંકોચિત અવસ્થામાંથી છોડી તો x બરાબર -a મૂકી દો, t બરાબર 0 પર. એટલે કે a cos phi બરાબર -a, cos phi બરાબર -1, cos થીટાની કિંમત -1 180 ડિગ્રીએ હોય જેને પાઈ રેડિયન કહેવાય બેટા. અને અહીંયાથી પ્રારંભિક કળા મળી ગઈ પાઈ. તો જો પ્રારંભિક સ્થાન ખબર હોય તો કઈ રીતના પ્રારંભિક કળા મળે ખબર પડી ગઈ? હા યા ના? બહુ સરસ. ચલો એકદમ સિમ્પલ. બીજી એક બહુ મસ્ત વાત તમને કહેવાની હતી બેટા કે જે IMP ફિઝિક્સની છે ઓલરેડી એપમાં મુકાઈ ગઈ છે. હમણાં જ થોડી વાર પહેલાં મેં કીધું હતું, ફરી કહું છું, તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરો, જ્ઞાનશાલાને સબસ્ક્રાઈબ કરો અને ખાસ જ્ઞાનશાલાની આપણી જે એપ છે એની પર રજિસ્ટ્રેશન કરાવીને એ IMP મેળવી લો. તો તમે IMP તૈયાર કરતા થાઓ, તમને ડાઉટ્સ મળતા થાય અને આપણે ડાઉટ્સ સોલ્વ કરી શકીએ. આ એક સિમ્પલ ઉદાહરણ છે કે અલગ અલગ સમયે કણ કઈ રીતના ગતિ કરે છે. અહીંયા જો ધ્યાનથી, t બરાબર 0 એ કણ ગતિ કરે છે ત્યારે એનું સ્થાન છે +a. જો t બરાબર 0 એ સ્થાન +a હોય તો પહેલાં તો આપણે એ લઈએ કે સર ગતિનું સમીકરણ શું? તો જો x of t બરાબર a cos ઓમેગા t પ્લસ phi માટે t બરાબર 0 એ a cos phi કેમ કે t બરાબર 0 અને ગતિની શરૂઆત +a થી થઈ, મતલબ કે cos phi બરાબર મળ્યું 1 અને phi બરાબર મળ્યું 0. કેમ કે cos phi 1 કેટલા ડિગ્રીએ થાય? 0 ડિગ્રીએ. 0 ડિગ્રીએ રેડિયન કેટલા? 0. તો phi બરાબર 0 મૂકી દો તો x of t કેટલું થઈ ગયું? a cos ઓમેગા t. હવે આમાં હું અલગ અલગ સમયની કિંમતો મૂકું તો મને સ્થાન મળે. જો પહેલા
હું આવર્તકાળ કરતાં ચોથા ભાગનો સમય લઉં છું તો સ્થાન કેટલું? તો સર એ કોસ ઓમેગાની જગ્યાએ મૂક્યું મેં 2π/T, એનું જ સૂત્ર છે. અને સમય હતો આવર્તકાળ કરતાં ચોથા ભાગનો. આવર્તકાળ કેન્સલ, બગડી કટ. શું બચ્યું સર? એ કોસ π/2. cos π/2 થઈ ગયું 0. મતલબ કે T/4 સમયે કણ ઉગમ બિંદુ પર પાછો આવે. બીજું એક લઈએ, T = T/2. આવર્તકાળ કરતાં અડધો સમય. T/4 માં T/4 સમય ઉમેરો એટલે T/2 થાય. તો ભાઈ આવર્તકાળ કરતાં અડધો સમય 2π/T, T/2. ટી પણ કેન્સલ, બગડી પણ કેન્સલ. એ cos π એટલે કે -a, કેમ કે cos π કેટલું થઈ જાય ભાઈ? -1. ત્રીજો, આવર્તકાળના પોણા ભાગનો સમય એટલે કે 3T/4. फिर से स्थान लाते हैं, ए cos ओमेगानी जगह 2π/T, 3T/4. टी कैंसल, बगड़ी उड़ी. cos 3π/2. बेटा cos 3π/2 पाछू केटलू थाय? 0 थाय, याद रखने का. અને જો આવર્તકાળ જેટલો સમય લઈ લઉં એટલે એક દોલન પૂરું કરું તો સ્મોલ t બરાબર કેપિટલ T, x બરાબર a cos 2π/T ઇન્ટુ t, a cos 2π એટલે કે a ગુણ્યા 1 એટલે કે a. મતલબ એ મૂળ સ્થાને પરત ફરી ગયો. એથી ગતિ શરૂ કરી, એક આવર્તકાળ જેટલા સમય બાદ એ પર પાછો આવી ગયો. તો હવે જો બેટા, પ્લસ એથી ગતિ શરૂ કરી, છેડા પાસે ઝડપ કેટલી હોય? સર છેડા પાસે તો 0 ઝડપ હોય ને. પછી ગતિ કરતાં T/4 સમયે મધ્યમાં પહોંચ્યો. એની ઝડપ કેવી થઈ ગઈ? મહત્તમ. મને એવું કહે, છેડા પરથી મધ્યમાન સ્થાને પહોંચ્યો, મતલબ કે પ્લસ એથી 0 પર આવ્યો. કણ જ્યારે પ્લસ એથી 0 પર આવે, એથી 0 પર એટલે કેટલું અંતર કાપે? એ જેટલું. હવે 0 થી પાછો ડાબે જશે. પાછો ડાબે જશે એટલે T/2 સમયે ક્યાં હતો? એ -a પર હતો. જો ભાઈ કણ 0 થી -a પર ગયો, અંતર તો કેટલું કાપ્યું સર? એ જેટલું, કેમ કે અંતર હંમેશા ધન હોય. હવે સર પાછો આવ્યો, 3T/4 સમયે પાછો મધ્યમાન સ્થાને આવ્યો. હમણાં જ જોયું, જો 3T/4 સમયે એનું સ્થાન 0, પાછો મધ્યમાન સ્થાને આવ્યો એટલે કે -a થી 0 પર ગયો. કેટલું અંતર કાપ્યું? એ. પાછો આવર્તકાળ જેટલો સમય થયો એટલે પાછો છેડે પહોંચી ગયો ભાઈ, પાછો સ્થિર થઈ ગયો. 0 થી એ ગયો, પાછું કેટલું અંતર કાપ્યું સર? એ. તો કુલ અંતર કેટલું? 1 2 3 4 વખત એ. IMP MCQ કે એક દોલન દરમિયાન કણનું સ્થાનાંતર કેટલું? સર એક દોલન પૂરું કરે તો કણ મૂળ સ્થાને પાછો આવે. મૂળ સ્થાને પાછો આવે એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સેમ. સ્થાનાંતર કેટલું? 0. સરસ. અને જો એક દોલન કરે ત્યારે અંતર પૂછે, અંતર પૂછે તો જવાબ શું આવે? 4a. તો કણ વડે કપાતું અંતર કેટલું? 4a. સ્થાનાંતર કેટલું? 0. સર સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ પણ કેટલો હોય? 0. અને અંતર 4a છે તો એક દોલનમાં સરેરાશ ઝડપ કેટલી?
તો સર ઝડપ બરાબર અંતર એટલે કે 4a ભાગ્યા સમય એટલે આને કહેવાય 4a/t. અને થોડુંક એડવાન્સ લેવલે પૂછાય નીટનો PYQ કરીએ ને તો આવર્તકાળની જગ્યાએ મૂકી દો 2π/ω. બગડી કેન્સલ એટલે 2a. ઓમેગા છેદનો છેદ એટલે અંશમાં મોકલ્યો છેદમાં પાઈ. તો કણના એક દોલનમાં સરેરાશ ઝડપ આવી ગઈ. ચલો ક્લિયર બેટા. જો આ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આ 0 સમય, પછી આ t/4 સમય, પછી કેટલો સમય હોય t/2, t/2 પછી 3t/4 અને પછી t. જો આપણે ભાઈ t બરાબર 0 એ સ્થાન હતું +a, t/4 સમયે સ્થાન હતું 0, t/2 સમયે સ્થાન હતું -a, 3t/4 એ 0 અને t સમયે પાછું 0. આ સ્થાનને જોડતો વક્ર બનાવી દીધો એટલે આપણને સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ મળી ગયો. એમાં ખાસ આ જો એક દોલન અહીંયા પત્યું. એક દોલન પત્યું એટલે કણ +a થી શરૂ કરે અને +a પર પાછો આવે ત્યારે એક દોલન પત્યું કહેવાય. ચલો ક્લિયર છે બેટા. ફરીથી એક વખત બતાવી દઉં છું. આ કેટલો સમય હતો t/4, t/2, 3t/4 અને એક દોલન પૂરું કર્યું એટલે કે કેટલો સમય હતો t. આગળ જો પહેલો આલેખ જો બે અલગ અલગ કણોની ગતિ છે a અને b. બંનેનો કંપ વિસ્તાર સરખો છે એ જેટલો. પણ જ્યારે આ a નું એક દોલન પતે છે ત્યારે b ના બે દોલન પતી જાય છે. ફરીથી જો બીજા કલરથી જોઈએ કે a નું એક દોલન પત્યું, આ એક દોલન પત્યું, એટલામાં b ના કેટલા દોલન પત્યા? તો સર આ b નું એક દોલન અને આ બીજું દોલન. તો આ જે ગતિ બતાવી આપણે બેટા એ શું બતાવી? તો સરખો આવર્તકાળવાળા બે કણની ગતિ થઈ પણ બંનેનો આવર્તકાળ અથવા તો આવૃત્તિ જુદી જુદી છે. એટલે સમાન કંપ વિસ્તાર અને જુદી જુદી આવૃત્તિ માટે અહીં b ના બે દોલન થાય ત્યારે a ના કેટલા દોલન થાય? 1. જો a ના બે દોલન થાય તો b ના કેટલા થાય? 4. a ના 3 દોલન થાય, b ના કેટલા થાય? 6. મતલબ કે b ની જે દોલનોની આવૃત્તિ છે એ a કરતાં બમણી થઈ ગઈ. બીજું એક ઉદાહરણ જો કે સર અહીંયા જે બે કણોની ગતિ છે, એકનો કંપ વિસ્તાર a છે, બીજાનો કંપ વિસ્તાર b છે. બંને સરખા સમયે 0 થયા, સરખા સમયે મહત્તમ થયા, સરખા સમયે લઘુત્તમ થયા. મતલબ કે બંનેની આવૃત્તિ સરખી છે. આવૃત્તિ સરખી છે એટલે બંનેનો આવર્તકાળ સરખો છે, પણ કંપ વિસ્તાર જુદો જુદો છે. તો આ જે આલેખ થયો એ કોનો થયો બેટા? સમાન આવૃત્તિ અને જુદો જુદો કંપ વિસ્તારવાળા કણ માટે. ઉપર થયો એ કોનો થયો? સમાન કંપ વિસ્તાર પણ જુદી જુદી આવૃત્તિ. ત્રીજો આલેખ જો કંપ વિસ્તાર બી સરખો, આવૃત્તિ બી સરખી, ખાલી કંઈક અલગ છે. શું અલગ છે સર? શરૂઆતનું સ્થાન. એક ગતિ +a થી શરૂ થઈ, એક થોડીક નીચેથી શરૂ થઈ.
એક પ્લસ એથી શરૂ થઈ, બીજી થોડીક નીચેથી શરૂ થઈ. મતલબ સર કંપ વિસ્તાર ભલે સરખો, આવૃત્તિ ભલે સરખી, પણ પ્રારંભિક કળા જુદી જુદી છે. તો ભલે સમાન સમયમાં દોલનો પૂરા થયા, સરખું દૂર ગયા, પણ બંનેની પ્રારંભિક કળા અલગ અલગ છે. એવા કણો માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ થઈ ગયા. ચલ બેટા, આ પોઈન્ટ ક્લિયર થયો. આ હતી મેન સરળ આવર્ત ગતિનો ખ્યાલ. આ કન્સેપ્ટ બહુ જ કામનો છે. આના આધારિત એક્ઝામમાં પ્રશ્નો નથી આવતા. અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં મેન વસ્તુ કેટલી યાદ રાખવાની છે? તો સૂત્ર A cos ઓમેગા ટી પ્લસ ફાઈ, એને કહેવાય કંપ વિસ્તાર, ઓમેગાને કહેવાય કોણીય આવૃત્તિ. ઓમેગાનું સૂત્ર શું છે? 2π/t. અચ્છા, એકના છેદમાં આવર્તકાળને આપણે આવૃત્તિ કીધી હતી. તો જો અહીંયા 1/t બરાબર આવૃત્તિ લઉં તો ઓમેગા બરાબર શું લખાય? 2π/ν. ફાઈને કીધું તું કળા અચળાંક અથવા તો પ્રારંભિક કળા. આ મેન વસ્તુ સરળ આવર્ત ગતિનું સૂત્ર જે છે એ જ આપણે યાદ રાખવાનું છે. બાકી આખી સમજૂતી હતી. સરળ આવર્ત ગતિ કરતા કણનો તત્કાલીન વેગ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તત્કાલીન વેગ, તાત્કાલિક વેગ, તાક્ષણિક વેગ, ત્રણમાંથી કોઈ પણ શબ્દ વાપરે, કહેવા શું માગે છે કે સરળ આવર્ત ગતિ કરતા કણનો કોઈ પણ સમયે મળે વેગ જોઈતો હોય તો કેમ ન મળે? તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાય એવો IMP પ્રશ્ન કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતરનું સૂત્ર લખો અને તેના વેગનું સૂત્ર મેળવો. તો ટાઈમ વેસ્ટ નથી કરવો ભાઈ. સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાનાંતર શું હતું? તો સર સ્થાનાંતર હતું x of t is equal to A cos ઓમેગા ટી પ્લસ ફાઈ. ટી સમયે સ્થાન એ હતો કંપ વિસ્તાર, ઓમેગા ટી પ્લસ ફાઈ હતી કળા. સુરેખ પથ પર ગતિમાં આપણે આ ભણ્યા હતા કે કોઈ પણ સમયે કણનો વેગ જોઈતો હોય તો સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે બેટા. તો અહીં વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન, એટલે કે dx/dt. સમયની સાપેક્ષમાં વિકલન કરવું હોય એટલે એ કંપ વિસ્તાર છે અચળ હોય એટલે વિકલનમાં ભાગ ના લે. તો સર કંપ વિસ્તાર વિકલનમાં ભાગ ના લે તો ખાલી કોણ લે? કોસ વાળું પદ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન રૂલ આવશે વિકલનનો, જોડે જોડે જ શીખવાડી દઉં છું. ખાસ ધ્યાન આપજો બેટા કે ટી સમયે વેગ એ તો અચળ હતો ગુણ્યા કોસ થીટાનું વિકલન શું? તો સર કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. તો લખો માઇનસ સાઇન થીટો. થીટાની જગ્યાએ શું? ઓમેગા ટી પ્લસ ફાઈ. અને ચેન રૂલ એકદમ સિમ્પલ. કોસ થીટાનું વિકલન કર્યું ને, થીટાનું વિકલન બાકી છે. થીટાનું વિકલન બાકી છે એટલે કે ગુણ્યા થીટાનું સમયની સાપેક્ષમાં વિકલન. થીટા એટલે શું? ઓમેગા ટી પ્લસ ફાઈ. તો એ અચળ હતું એટલે વિકલનમાં ભાગ ના લીધો. કોસનું વિકલન માઇનસ સાઇન અને થીટાનું વિકલન એના વડે મેં ગુણી લીધું. આ પદ શું બન્યું સર? માઇનસ A સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ગુણ્યા ઓમેગા અચળ. ટીનું ટીની સાપેક્ષમાં વિકલન 1 વત્તા ફાઈ અચળ એકલું હોય એટલે એનું વિકલન 0. ચલો ઓમેગા ગુણ્યા 1 કેટલા? ઓમેગા. ઓમેગા વત્તા 0 કેટલા? તો સર આ થઈ ગયું ઓમેગા. આ ઓમેગાને હું આગળ ગુણેલું બતાવ તો મને ટી સમયે વેગ મળ્યો. કેટલો મળ્યો? માઇનસ A ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. સરળ આવર્ત ગતિ કરતા કણનો તત્કાલીન વેગ. ધ્યાનથી જો સ્થાન કોસ વડે અપાય
અને વેગ માઇનસ સાઇન વડે અપાય, તો હું છે ને એક નાનકડી ત્રિકોણમિતિની ટ્રીકનો ઉપયોગ કરું છું. એકદમ સિમ્પલ ટ્રીક કે અહીં માઇનસ સાઇન થીટા, આ જે માઇનસ સાઇન થીટા છે ને એને કોસ પાઈ બાય 2 પ્લસ થીટા પણ કહેવાય. પાઈ બાય 2 પ્લસ થીટા કહું કે થીટા પ્લસ પાઈ બાય 2 કહું, સેમ જ. તો માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. આ વસ્તુ હું મૂકી દઉં તો સર વેગના સૂત્રમાં પદ મૂકી દો કે માઇનસ સાઇન થીટાની જગ્યાએ કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. તો આ સૂત્ર શું થયું? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ બાય 2, અને કહી દીધું સમીકરણ 1 અને કહી દીધું સમીકરણ 2. આ સમીકરણ કેમ અગત્યનું છે? તો જો વેગની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ બાય 2. સ્થાનની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ફાઈ. બંનેની બાદ બાકી કરો તો વેગ અને સ્થાન વચ્ચે કળા તફાવત મળે. વેગ અને સ્થાન વચ્ચે કેટલો કળા તફાવત મળે? પાઈ બાય 2. જો સ્થાન પણ કોસ વડે આપ્યું, વેગ પણ કોસ વડે આપ્યો, મતલબ બંને ક્યાં તો સાઇન વડે અપાય ક્યાં તો બંને કોસ વડે અપાય, ત્યારે જે ખૂણાનો તફાવત મળે એને કળા તફાવત કહેવાય. અને MCQમાં પૂછાય સરળ આવર્ત ગતિ કરતા કણ માટે વેગ અને સ્થાન વચ્ચેનો કળા તફાવત કેટલો બેટા? પાઈ બાય 2. હવે થિયરી આગળ લઈ જઈએ કે આપણી જોડે સ્થાનનું સૂત્ર છે x ઓફ t a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. વેગનું સૂત્ર છે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. હું શું કરું છું? વેગના સૂત્રમાં વર્ગ કરી દઉં છું. કેમ કરું છું હમણાં ઓટોમેટિક ખબર પડી જશે. હું વેગનો વર્ગ કરું તો શું થાય? તો સર v સ્ક્વેર બરાબર માઇનસનો વર્ગ પ્લસ એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા કેટલું થાય? 1 થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ 1. તો સાઇન સ્ક્વેર થીટા શું લખાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય. ચલો આ વાત ક્લિયર. એ સ્ક્વેરને કૌંસની અંદર મોકલ્યું તો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. ડિટેલમાં જો થોડુંક આમ વિચારશો ને, બહુ ના વિચારતા, થોડુંક ઇત્તું શું વિચારો કે શું આને એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈનો વર્ગ કહેવાય? કહેવાય જ ને સર, એમાં શું? ના કેમ કહેવાય? બધું જ કહેવાય. તમે કહો ખાલી. જો કહેવાય તો શું આ ઓમેગા સ્ક્વેર કૌંસમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના લખાય? આ જોઈ લો એક્સનું સૂત્ર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ જે મળ્યું એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, એ જ શું છે? એક્સ છે. તો વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. વર્ગમૂળ લઈ લો એટલે વી બરાબર પ્લસ અથવા માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ સૂત્ર પરથી બહુ જ ઇમ્પોર્ટન્ટ
આપણને એક વાત ખબર પડે કે કઈ જગ્યાએ વેગ મહત્તમ થાય, એ કેટલો હોય, અને કઈ જગ્યાએ વેગ શૂન્ય થાય. તો જો x બરાબર પ્લસ અથવા માઇનસ a, એટલે કે અંત્ય સ્થાન પાસે છેડાઓના જે બે બિંદુ છે માઇનસ a પ્લસ a, એને અંત્ય સ્થાન કહેવાય. તો સર વેગ કેટલો? પ્લસ ઓર માઇનસ ઓમેગા √a સ્ક્વેર માઇનસ x બરાબર પ્લસ ઓર માઇનસ a, એટલે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, વેગ કેટલો થઈ ગયો? શૂન્ય. મતલબ જ્યારે બી સાદું લોલક વિચારો, સ્પ્રિંગના દોલનો વિચારો, બંને છેડા પાસે જ્યારે કણ પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય બેટા? 0. અને જો મધ્યમાન સ્થાન હોય x બરાબર 0, સંતુલન સ્થાન અથવા મધ્યમાન સ્થાને વેગ કેટલો? તો સર v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા √a સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર, માટે v બરાબર પ્લસ ઓર માઇનસ a ઓમેગા, જેને મહત્તમ ઝડપને અનુરૂપ વેગ કહેવાય. મતલબ સરળ આવર્ત ગતિ કરતા કણની ઝડપ મધ્યમાન સ્થાને મહત્તમ હોય, જે a ઓમેગા જેટલી હોય. ચલો ક્લિયર છે બેટા? આગળ જોઈએ. સરળ આવર્ત ગતિ કરતા કણનો તાત્કાલિક પ્રવેગ, તાક્ષણિક પ્રવેગ, તત્કાલીન પ્રવેગ સેમ જ ટોપિક છે. તો જો ભાઈ સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ લાવવો છે, 3 માર્કમાં પૂછાય આ પ્રશ્ન. જે વેગમાં કર્યું આગળ જો શું કર્યું? સ્થાનનું સૂત્ર સમયની સાપેક્ષમાં વિકલન કર્યું એટલે વેગ મળે. સેમ વસ્તુ થોડીક આગળ લઈ જાઓ એટલે પ્રવેગ મળે. જો બહુ જ સહેલી થિયરી કે સરળ આવર્ત ગતિ કરતા કણનું t સમયે સ્થાન a cos ઓમેગા t પ્લસ phi, સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરો એટલે વેગ મળે. એટલે વેગ કેમનો મળ્યો? dx બાય dt. થોડીક જ વાર પહેલાં જોયું હતું dx બાય dt વેગ કેટલો હતો? માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ phi. હવે લાવવાનો રહ્યો શું? પ્રવેગ. તો હવે પ્રવેગ કેટલો? તો સર વેગનું પણ સમયની સાપેક્ષમાં વિકલન એટલે પ્રવેગ આપી દેશે. તો જો આ વેગનું સમયની સાપેક્ષમાં વિકલન કરું છું તો સર માઇનસ અચળ, a અચળ, ઓમેગા અચળ, સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટો. તો સાઇન થીટાનું વિકલન લખ્યું કોસ થીટો ગુણ્યા ચેન રૂલ શું કહે છે? તો સર ચેન રૂલ એવું કહે છે કે થીટાના વિકલન વડે ગુણવું પડે. તો આગળ ગુણ્યું તેવું અહીંયા ગુણ્યું. શું રહ્યું? માઇનસ a ઓમેગા cos ઓફ ઓમેગા t પ્લસ phi ગુણ્યા ઓમેગા ઇન્ટુ 1 પ્લસ 0, ટીનું વિકલન 1, phi નું વિકલન 0. પાછું આ થઈ ગયું ઓમેગા જેટલું, આગળના ઓમેગા જોડે ગુણાઈ ગયું એટલે ઓમેગા ગુણ્યા ઓમેગા કેટલું થઈ જશે? ઓમેગાનો સ્ક્વેર. માટે પ્રવેગનું સૂત્ર માઇનસ ઓમેગા સ્ક્વેર પહેલાં લખી દો, પછી a લખો, અને આ થઈ ગયું cos ઓફ ઓમેગા t પ્લસ phi. થોડુંક શાંત મગજ રાખીને જોશો ને બેટા તો આ છે માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. મતલબ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. તો સરળ આવર્ત ગતિની શરત શું? એવો VSQ પૂછાય 1 માર્કમાં. તો ભાઈ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં
અને તેની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. ઓકે, અહીં પ્રવેગનું સૂત્ર જુઓ ફરીથી, માઇનસ કોસ થીટા. માઇનસ કોસ થીટાને લખાય કોસ થીટા વત્તા 180 ડિગ્રી અને એને રેડિયનમાં કહેવાય પાઈ. માટે પ્રવેગનું સૂત્ર શું લખાય? તો સર પ્રવેગ લખાશે, હવે જો માઇનસ કોસ થીટા ઇઝ કોસ થીટા પ્લસ પાઈ, એટલે ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ. હવે પાછી હું કળા લખું તો પ્રવેગની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ. વેગની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ પાઈ બાય 2. સ્થાનની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે કોઈ મને એવું પૂછે કે વેગ અને સ્થાન વચ્ચે કળા તફાવત કેટલો? તો સર પાઈ બાય 2 જેટલો. અને પ્રવેગ તથા વેગ વચ્ચે કળા તફાવત કેટલો? તો સર એમાં બાદબાકી કરો તો પણ જવાબ આવે છે પાઈ બાય 2. મતલબ કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે વેગ અને પ્રવેગનો કળા તફાવત પણ પાઈ બાય 2, સ્થાન અને વેગનો કળા તફાવત પણ પાઈ બાય 2. બંને બહુ જ સહેલી થિયરી. સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ જોઈતો હોય તો સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું, પ્રવેગ જોઈતો હોય તો બીજી એક વખત વિકલન કરવાનું. હવે પ્રવેગનો છેલ્લો ભાગ, કે ક્યારે આ પ્રવેગ મહત્તમ થાય અને ક્યારે લઘુત્તમ થાય. તો ભાઈ આ જે સૂત્ર છે સ્ટાર કર્યું તે, એમાં મધ્યમાન સ્થાન મૂકો તો પ્રવેગ કેટલો? માઇનસ ઓમેગા સ્ક્વેર ગુણ્યા 0 એટલે કે 0. મધ્યમાન સ્થાને કણનો પ્રવેગ કેટલો આવ્યો? 0. છેડાના બિંદુએ x બરાબર પ્લસ a મૂકો તો પ્રવેગ કેટલો? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ a એટલે કે મહત્તમ મૂલ્ય. x બરાબર માઇનસ a મૂકો તો માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ માઇનસ એ. માઇનસ માઇનસ શું થઈ ગયું ભાઈ? પ્લસ. તો પણ મહત્તમ મૂલ્ય આવ્યું. ખાલી સ્થાનાંતર ધન હશે તો પ્રવેગ ઋણ હશે, સ્થાનાંતર ઋણ હશે તો પ્રવેગ કેવો હશે? ધન. આગળ જઈએ કે અહીં જો હું a નું મેક્સિમમ મૂલ્ય મહત્તમ પ્રવેગ લઉં તો કેટલો મળે? a ઓમેગા સ્ક્વેર. ઝડપનું મહત્તમ મૂલ્ય લઉં v મેક્સિમમ, કેટલું મળે? a ઓમેગા. અને બંનેનો ગુણોત્તર લો તો સરળ આવર્ત ગતિ કરતા કણ માટે a મેક્સિમમ અપોન v મેક્સિમમ, a ઓમેગા સ્ક્વેર છેદમાં a ઓમેગા. કેટલું મળ્યું બેટા? ઓમેગા. IMP MCQ સ્કૂલની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન. આની જગ્યાએ 2π/t પણ ઓપ્શનમાં હોઈ શકે. તો બે મોસ્ટ IMP થિયરી, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થાન પરથી વેગ મેળવો અને બીજું વેગ પરથી શું મેળવો બેટા? પ્રવેગ. નેક્સ્ટ ટોપિક, એક સાથે આપણે ત્રણેય આલેખ દોરી દઈએ સ્થાનાંતર, વેગ અને પ્રવેગનો. તો સ્થાનાંતરના આલેખની કળા કોસ ઓમેગા ટી વડે આપું છું હું. કોસ ઓમેગા ટી કળાની વાત કરી છે. પ્રારંભિક કળા મેં 0 લઈ લીધી. જો પ્રારંભિક કળા 0 લઈ લીધી એટલે x કોના વડે અપાય? a cos ઓમેગા ટી વડે. સ્થાનનું વિકલન કરો એટલે વેગ મળે માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી. કોસનું વિકલન માઇનસ સાઇન, ઓમેગા ટીનું વિકલન ઓમેગા. અને વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે માઇનસ a ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી. તો જો આ કોસ વડે અપાતો આલેખ હોય
તો આ લેખ માઇનસ સાઇન વડે અપાયો. ટી બરાબર 0 એ સાઇન થીટા 0 થાય એટલે માઇનસ સાઇન ઋણમાં ગયો આ લેખ. જ્યારે પ્રવેગ સ્થાન જેવો જ આલેખ છે, ખાલી સ્થાન જ્યાં ધન છે ત્યાં પ્રવેગ ઋણ છે, સ્થાન જ્યાં ઋણ છે ત્યાં પ્રવેગ ધન છે, પાછું સ્થાન ધન પ્રવેગ ઋણ. ચલો ક્લિયર. નેક્સ્ટ, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બળનો નિયમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ 2 માર્કનો પ્રશ્ન કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બળનો નિયમ સમજાવો અને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો ભાઈ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે પ્રવેગનું સૂત્ર શું હતું? -ω² x ઓફ ટી. જો આ કણનું દળ m હોય તો તેની પર બળ લાગે F ઓફ ટી બરાબર F બરાબર ન્યૂટન દાદાએ જતા જતા કીધું તો F બરાબર ma. તો m દળનો કણ જો સરળ આવર્ત ગતિ કરે તો ma એની કિંમત મૂકી એટલે -mω² x અને કહી દીધું મેં સમીકરણ 1. પરંતુ સ્પ્રિંગને ખેંચેલી એક્ઝામ્પલ યાદ કર કે સ્પ્રિંગને ખેંચી હતી તો એમાં શું ઉદ્ભવ્યું હતું? પુનઃસ્થાપક બળ. તો સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એને મારે દર્શાવવું હોય તો બળ બરાબર -kx વડે દર્શાવાય. આ k ને કહેવાય બળ અચળાંક અને એનો એકમ જો બળ અચળાંક, બળ ભાગ્યા સ્થાન, ન્યૂટન પ્રતિ મીટર. જેવું સ્પ્રિંગમાં સ્પ્રિંગ અચળાંક હતો એવું અહીંયા નામ આપ્યું આપણે બળ અચળાંક. સમીકરણ 1 પણ બળ બતાવે છે, સમીકરણ 2 પણ બળ બતાવે છે. તો સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ સરખી તો જમણી બાજુ પણ સેમ. તો જમણી બાજુ સરખાઈ -mω² x બરાબર -kx. સર આમાં બળનો નિયમ તો આવ્યો જ નહીં. આવ્યો ને? સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે વાક્ય આપણે બોલ્યા કે જે સરળ આવર્ત ગતિની વ્યાખ્યામાં પણ આવ્યું હતું એને જ બળનો નિયમ કહેવાય. ફરીથી શું? કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે લાગતું બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે 1 અને 2 ને સરખાયા માઇનસ કટ x કટ તો mω² બરાબર k, ω² બરાબર k/m અને કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √k/m. હવે તો આવર્તકાળ લાવવાનું સહેલું છે. ઓમેગાનું સૂત્ર મૂકી દો 2π/t. તો 2π/t બરાબર વર્ગમૂળમાં k/m અને આવર્તકાળને સૂત્રનો કરતા બનાવ્યો એટલે થઈ ગયું શું? 2π √m/k. તો ચલો બેટા, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બળનો નિયમ 2 માર્કની IMP થિયરી. પ્રવેગનું સૂત્ર લખવાનું. જો કણનું દળ m હોય તો તેની પર લાગતું બળ F બરાબર ma. એની કિંમત મૂકી દીધી, સમીકરણ 1 આવી ગયું. પણ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય તો F બરાબર -kx મુકાય. 2 સમીકરણ સરખાઓ, ઓમેગા મળે, ઓમેગા પરથી આવર્તકાળ મળી જાય. જો આ જ પ્રશ્નને 3 માર્કમાં બનાવવો હોય તો આવૃત્તિ પૂછે. આવૃત્તિ પૂછે તો શું? તો આવૃત્તિ બરાબર આવર્તકાળનો વ્યસ્ત એટલે કે 1/2π √k/m. ચલો તો નેક્સ્ટ ટોપિક છે સરળ આવર્ત ગતિ કરતા કણની ઉર્જા. સરળ આવર્ત ગતિ કરતો કણ સર ખબર છે કે છેડા પર જાય ત્યારે એની ઝડપ 0 થાય, મધ્ય બિંદુએ આવે ત્યારે ઝડપ મહત્તમ હોય. મતલબ ગતિ દરમિયાન કણની ઝડપ બદલાય અને જો ઝડપ બદલાય
એટલે કઈ ઉર્જા બદલાઈ? ગતિ ઉર્જા બદલાઈ. એટલે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે ગતિ ઉર્જા બદલાતી રહેશે. અને આપણે કાર્ય ઉર્જા પાવરમાં ભણ્યા કે જો ગતિ ઉર્જા બદલાતી રહેતી હોય તો જોડે જોડે સ્થિતિ ઉર્જા પણ બદલાય. એટલે જો મારે સરળ આવર્ત ગતિમાં કણની ઉર્જા સમજવી હોય તો બે ઉર્જા સમજવી પડે. પહેલી ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા. તો સૌથી પહેલાં સરળ આવર્ત ગતિ કરતો કણ હોય એટલે સ્થાનનું સૂત્ર શું હતું? x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. એ હતો કંપ વિસ્તાર, ઓમેગા કોણીય આવૃત્તિ, ફાઈ હતી પ્રારંભિક કળા. અને આ સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન કરો એટલે આપણાને વેગ મળે. વેગનું સૂત્ર શું હતું? એ ઓમેગા, આગળ હતું માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ચલો, બહુ સરસ. સ્થાન અને ઝડપ બંને મને મળી ગયા. હવે જો સરળ આવર્ત ગતિ કરતો કણ હોય તો બળ લાગે F બરાબર માઇનસ kx. સર, આ બળ સ્પ્રિંગમાં લાગતા પુનઃસ્થાપક બળ જેવું છે. જો આ સ્પ્રિંગમાં લાગતા પુનઃસ્થાપક બળ જેવું હોય તો દોલકની જે સ્થિતિ ઉર્જા છે એ પણ સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા જેવી જ થશે ને? યસ. તો સરળ આવર્ત ગતિ કરતા કણની સ્થિતિ ઉર્જા શું સૂત્ર થઈ જશે? હાફ kx². સમીકરણ નંબર 1 આપી દીધું. સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા જેવું જ સૂત્ર આ થઈ ગયું. હવે ઉપરથી એક્સની કિંમત મૂકું તો એક્સનો સ્ક્વેર કર્યો એટલે હાફ કે, એક્સનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર, કોસની જગ્યાએ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. અને આ થઈ ગયું સમીકરણ નંબર 2. આ થઈ ગઈ સરળ આવર્ત ગતિ કરતા કણની સ્થિતિ ઉર્જા. હવે ઝડપના કારણે કઈ ઉર્જા હોય? તો સર, ઝડપના કારણે હોય ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર એકદમ સિમ્પલ, આખા ગામને આવડે. શું હતું? k બરાબર હાફ mv². હાફ mv². તો અહીંયા જેવું x નો વર્ગ મૂક્યો એવું ગતિ ઉર્જામાં કોનો વર્ગ મૂકવાનો? વેગનો વર્ગ. તો હાફ m v² એટલે ઋણ નિશાની તો ગઈ. બાકી શું રહ્યું? a² ઓમેગા² sin² ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આપણે બળના નિયમમાં જોયું કે અહીં ઓમેગા બરાબર શું હતું? અંડર રૂટ k/m. બંને બાજુ વર્ગાટો એટલે કે બંને બાજુ વર્ગ કરો તો ઓમેગા² કેટલું થાય? k/m. અને અહીંયાથી શું મળ્યું કે m ઓમેગા² ની જગ્યાએ સર આપણે બળ અચળાંક k લખી શકીએ. મતલબ કે આ જે સૂત્ર છે એમાં m ઓમેગા² ની જગ્યાએ k લખી દેવાનો. તો ભાઈ ગતિ ઉર્જા શું મળી? k બરાબર હાફ સ્મોલ k બળ અચળાંક. આ પાછું કેન્સલ ના કરતા. ડાબી બાજુ ગતિ ઉર્જાનો કેપિટલ K, જમણી બાજુ સ્મોલ k બળ અચળાંક. હાફ ka² sin² ઓમેગા ટી પ્લસ ફાઈ. અને કહી દીધું આપણે સમીકરણ નંબર 3. હવે જો મારે આ કણની કુલ ઉર્જા જોઈતી હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. ધ્યાનથી જો કે સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર, સરવાળો કર્યો હાફ ka² બંનેમાંથી કોમન.
ગતિ ઉર્જામાં બાકી રહ્યું sin સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, સ્થિતિ ઉર્જામાં બાકી રહ્યું cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. તો આને થોડુંક લખી કાઢીએ કે હાફ કે એ સ્ક્વેર કોમન, બ્રેકેટમાં sin સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 પ્લસ cos સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ઈસવીસન પૂર્વે 10મા ધોરણમાં આવતું હતું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. કેટલું થઈ જશે? 1. ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થઈ ગયું, મતલબ કે કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું હાફ કે એ સ્ક્વેર. જો ભાઈ બગડી તો કે અચળ, બળ અચળાંક નામમાં જ અચળ આવ્યું, કંપ વિસ્તાર એ અચળ, આનો મતલબ સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ ઉર્જા કેવી હોય? તો ભાઈ સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ ઉર્જા અચળ હોય. હવે થોડુંક એક સ્ટેપ આગળ જઈએ, એક નવું સૂત્ર. આપણે સ્થિતિ ઉર્જા લઈ આવ્યા હાફ કે એક્સ સ્ક્વેર, પછી આગળ એની કિંમત મૂકી એટલે સ્થિતિ ઉર્જાનું બીજું સૂત્ર લાયા. ગતિ ઉર્જા લાયા હાફ mv સ્ક્વેર, એમાં v મૂકીને બીજું સૂત્ર લાયા. બંનેનો સરવાળો કરીને કુલ ઉર્જા લાયા. તો જો અહીંયા હું લખું સ્થિતિ ઉર્જા બરાબર હાફ kx સ્ક્વેર, કુલ ઉર્જા બરાબર હાફ k સ્ક્વેર. મારે ગતિ ઉર્જાનું એક નવું સૂત્ર જોઈએ છે. જો અહીં કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, માટે ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા કરી હાફ કે કોમન, કૌંસમાં શું બચ્યું? એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ થઈ ગયું ગતિ ઉર્જાનું એકદમ સિમ્પલ સૂત્ર, હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ક્યાંથી આવ્યું? કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જામાંથી આવ્યું. હવે જો અહીંયાથી MCQમાં શું પૂછાય કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? તો ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર લખ્યું હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, છેદમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખ્યું હાફ કે એક્સ સ્ક્વેર. બગડી બહુ બગડી, કે કેન્સલ, તો જવાબ શું રહ્યો? એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર. ચલો આવડે એવો છે સિમ્પલ. હવે આ ઉર્જાના છે ને આલેખ બહુ મસ્ત છે કે આ ઉર્જામાં સ્થાન સાથે કઈ રીતના ફેરફાર થાય, ઉર્જામાં સમય સાથે કઈ રીતના ફેરફાર થાય. જો સૌથી પહેલાં ટી એટલે કે સમય સાથે ઉર્જાનો ફેરફાર. આપણે પ્રારંભિક કળા શૂન્ય લઈ લઈએ. પ્રારંભિક કળા શૂન્ય લઈ લઈએ એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું સર? હાફ કે એ સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી. ફાઈ વાળું પદ આપણે શૂન્ય લીધું છે. ગતિ ઉર્જાનું સૂત્ર શું થયું? હાફ કે એ સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી. હવે એક સિમ્પલ કિંમત લઈએ ટી બરાબર 0 ઉપર. જોજો બહુ મહત્વનું છે બેટા, બહુ જ કામનું, કે આપણે સમયની કિંમત લઈએ 0, પછી લઈએ t/4, પછી લઈએ t/2, ત્યારબાદ 3t/4 અને છેલ્લે એક આવર્તકાળ જેટલો સમય એટલે કે t. ભાઈ 0 થી t સમય કેટલા દોલન થાય? તો કણ એક દોલન પૂરું કરે. 0 થી t સમયમાં કણ એક દોલન પૂરું કરે. આપણે એને t/4ના અંતરાલમાં વિભાજિત કર્યો. જો 0માં t/4 ઉમેરો, t/4
એમાં T/4 और ઉમેરો, T/4 વત્તા T/4, T/2, એમાં પાછું T/4 ઉમેરો, 3T/4, અને એમાં પાછું T/4 ઉમેરો એટલે T. કહેવાનો મતલબ મેં દરેક અંતરાલને દોલનના ચોથા ભાગમાં વિભાજિત કરી દીધો. હવે આ સમય માટે આપણે લઈ આવીએ ઓમેગા ટી. ઓમેગા ટી કેટલું? તો સર 2π/T ઇન્ટુ સ્મોલ ટી. જો ભાઈ 2π/T ઇન્ટુ સ્મોલ ટી બરાબર T/4 મૂકો તો સર આ થયું π/2. ઉભો રહો, ઉપર લખીએ એટલે ઓમેગા ટી બરાબર 2π/T ઇન્ટુ સ્મોલ ટી. ટી બરાબર 0 માટે 0 થઈ ગયું. ટી બરાબર T/4 માટે તો સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ T/4, સર π/2 થઈ ગયું. સ્મોલ ટીની જગ્યાએ T/2, પાઈ થઈ ગયું. સ્મોલ ટીની જગ્યાએ 3T/4 તો 3π/2 થઈ ગયો. અને સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી એટલે આ થઈ ગયું 2π. એના પરથી હું લઈ આવું છું સાઇન ઓમેગા ટી, કોસ ઓમેગા ટી. તો સર સાઇન ઓમેગા ટી તો સહેલું, સાઇન 0 0, સાઇન π/2 કેટલું થાય 1, સાઇન પાઈ 180 ડિગ્રી પાછું 0, સાઇન 3π/2 270 ડિગ્રી માટે થાય સાઇન થીટો -1, 2π માટે થાય 0. બેટા ત્રિકોણમિતિની કિંમતો યાદ રાખવાની. ફરીથી જો સાઇન 0 0, સાઇન π/2 1, સાઇન પાઈ 0, સાઇન 3π/2 -1 અને સાઇન 2π 0. એવી જ કોસ થીટાની કિંમત. કોસ 0 કેટલું? તો સર 1. કોસ π/2 કેટલું? 0. કોસ પાઈ કેટલું? -1. 3π/2 કેટલું? 0. 2π કેટલું? 1. ધ્યાનથી જો કોસ થીટાની કિંમત છે ને સાઇન π/2 થી ચાલુ થઈ. કોસ 0 એટલે સાઇન π/2. ચલો ક્લિયર થઈ ગયું આટલું. જો કોસ પાઈ એટલે સાઇન 3π/2. એ રીતના આગળ જતા જાઓ એટલે આપણને કિંમતો મળતી રહે. ચલો ચલો ચલો, મારે છે ને હજી આની જરૂર નથી. આપણે આ બધું એટલે કરીએ છીએ કેમ કે આપણે ઉર્જાનો આલેખ સમજવો છે. અને સર ઉર્જાના સૂત્રમાં સાઇન ઓમેગા ટી નહોતું આવતું. ઉર્જાના સૂત્રમાં શું આવતું હતું? સ્ક્વેર. તો બાજુમાં હું લખી દઉં સાઇન સ્ક્વેર ઓમેગા ટીની કિંમત ગ્રીન પેન વડે. કોસવાળામાં બાજુમાં લખી દઉં કોસ સ્ક્વેર ઓમેગા ટીની કિંમત. તો 0નો વર્ગ કેટલો? 0. 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, -1નો વર્ગ કેટલો? તો સર -1નો વર્ગ 1 અને 0નો વર્ગ 0. એવું જ કોસ થીટામાં સર સ્ક્વેર કરવાનો એટલે 1 0 1 0 1. ચલો આ પોઈન્ટ ક્લિયર દરેકને. હવે અહીંયા જો હાફ કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. તો ભાઈ કોસ સ્ક્વેર ઓમેગા ટી, ઉર્જામાં બીજું શું હતું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી. કયા કયા સમયે આપણે કિંમતો લાયા? તો સર 0 પર, T/4 પર, T/2 પર, 3T/4 પર અને T પર. જો કોસ સ્ક્વેરની કિંમતો 1 0 1 0 1, તો કોસ સ્ક્વેરની કિંમત 1 0 1 0 1. સાઇન સ્ક્વેરની કિંમત 0 1 0 1 0, 0 1 0 1 0. મતલબ મને T બરાબર 0 થી
દર T/4 એટલે કે ચોથા ભાગના દોલન પછી સાઇન સ્ક્વેર ઓમેગા ટી કોસ સ્ક્વેર ઓમેગા ટીની કિંમત મળી હજી. હવે જો યુના સૂત્રમાં ખાલી મૂકતા જાઓ. T બરાબર 0. જો T બરાબર 0. સ્થિતિ ઉર્જા કેટલી? તો સર કોસ 1. કોસ થીટા 1 મૂક્યું, સ્થિતિ ઉર્જા થઈ ગઈ હાફ કે સ્ક્વેર. T/4 મૂક્યું, કોસ થીટા થઈ ગયો 0. તો ચલો T/4 ઉપર કોસ થીટા થઈ ગયો 0, તો સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0. T/2 ઉપર કોસ થીટા થઈ ગયું પાછું 1, તો આ પાછું 1. 3T/4 પર કોસ થીટા 0, સ્થિતિ ઉર્જા પાછી 0. એક આવર્તકાળ જેટલા સમયે કોસ થીટા 1, સ્થિતિ ઉર્જા પાછી 1. તો બેટા ધ્યાનથી જો, કણને એક દોલન પૂરું થયું એટલે કે એક આવર્તકાળ જેટલો સમય થયો, તો સ્થિતિ ઉર્જા મહત્તમમાંથી 0 થઈ પાછી મહત્તમ થઈ, એટલે એનું એક દોલન થયું. પાછી 0 થઈ પાછી મહત્તમ થઈ, એટલે કેટલા દોલન થયા? 2. ફરીથી જો, કણનું એક દોલન પૂરું થયું એટલે કે ટી સમય સુધીમાં સ્થિતિ ઉર્જા મહત્તમમાંથી 0, 0માંથી મહત્તમ એટલે એક દોલન, પાછું મહત્તમમાંથી 0, 0માંથી મહત્તમ એટલે બીજું દોલન. કહેવાનો મતલબ કણ જ્યારે એક દોલન પૂરા કરે ત્યારે તેની ઉર્જાએ કેટલા દોલન પૂરા કર્યા? 2 દોલન. આ સમય કેટલો હતો? 3T/4. સૌથી અગત્યની લાઈન, ઉર્જાના દોલનની આવૃત્તિ, કણનું એક દોલન ત્યારે ઉર્જાના 2 દોલન, એટલે કે ઉર્જાના દોલનની આવૃત્તિ બરાબર 2 વખત કણના દોલનની આવૃત્તિ. જો MCQ પૂછાય તો આવડે હા કે ના, કે એક કણ 50 હર્ટ્ઝની આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરતો હોય તો તેને ઉર્જાના ફેરફારની આવૃત્તિ કેટલી? 2 વખત 50. કેટલા હર્ટ્ઝ થઈ ગયા? 100 હર્ટ્ઝ. એવી જ રીતના ગતિ ઉર્જાનું સૂત્ર જો, હાફ કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો T બરાબર 0 એ સાઇન થીટો 0 થઈ ગયો તો, T/4 ઉપર સાઇન થીટા થઈ ગયો તો 1 એટલે ઉર્જા મહત્તમ. T/2 પર સાઇન થીટા થઈ ગયું હતું 0 એટલે ઉર્જા પાછી 0. 3T/4 પર પાછું 1 એટલે ઉર્જા મહત્તમ, અને પાછી એક દોલન પૂરું થાય ત્યારે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0. તો આલેખ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમજવાનો. આલેખ સમજવા માટે સૂત્ર આવડવું જોઈએ અને આ ટેબલ આવડવું જોઈએ કે સમયની અલગ અલગ કિંમતો પર થીટા ઓમેગા ટી કેમનો લાવવાનો. થીટા પરથી સાઇન થીટા કોસ થીટાની કિંમત આવડી જાય તો એનો વર્ગ પણ આવડી જાય, અને એ જ કિંમતો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના સૂત્રમાં મૂકવાની. અચ્છા, આ લાઈન જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ શું બતાવે છે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા આપણે કેવી કીધી હતી? અચળ. તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કોઈ પણ બિંદુએ હશે. જો સ્થિતિ ઉર્જા મહત્તમ તો ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા 0 તો ગતિ ઉર્જા મહત્તમ. કહેવાનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તો કેવો રહ્યો બેટા? અચળ. અને એને આપણે કુલ ઉર્જા કહી દીધી. ચલો, વેરી ઇઝી. ક્લિયર છે આ પોઈન્ટ? હા કે ના? યસ. નેક્સ્ટ, આ આલેખ જો ધ્યાનથી, ઉર્જા વિરુદ્ધ સ્થાનનો આલેખ છે. બહુ જ મસ્ત સમજવા લાયક આલેખ છે. ઉર્જા વિરુદ્ધ સ્થાન. આમાં ઉર્જાનું સ્થાનવાળું સૂત્ર જોઈશે. સ્થિતિ ઉર્જાનું સ્થાનવાળું સૂત્ર કયું? હાફ kx સ્ક્વેર.
ગતિ ઉર્જાનું સ્થાનવાળું સૂત્ર કયું? હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને કુલ ઉર્જાનું સૂત્ર કયું? સર એ તો અચળ જ રહેશે, હાફ કે એ સ્ક્વેર. એટલે કુલ ઉર્જા તો કેવી રહી? અચળ. આ આલેખ કેમનો બન્યો? તો સ્થિતિ ઉર્જા જુઓ, યુ ચલે છે એક્સનો વર્ગ, જ્યારે ઉર્જા એક્સના વર્ગના સમપ્રમાણમાં હોય તો આલેખનો આકાર પ્રક્ષિપ્ત ગતિ જેવો, એટલે કે પરવલય હોય. જો સ્થિતિ ઉર્જાનો ફેરફાર પરવલય આકારે થતો હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર પણ કયા આકારે થાય? પરવલય. પણ સર ખબર કેમ નહીં પડે કે કઈ સ્થિતિ ઉર્જા કઈ ગતિ ઉર્જા? તો જો તમે ડાબા છેડે છો, સરળ આવર્ત ગતિમાં છેક ડાબા છેડે તો સ્થાન કેટલું હોય? માઇનસ એ. તમે માઇનસ એથી ગતિ કરતાં 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 મધ્યમાન સ્થાને આવો તો સ્થાન કેટલું થઈ જાય? 0. પાછા આગળ ગયા, જમણા છેડે ગયા તો સ્થાન કેટલું થઈ ગયું? પ્લસ એ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. કુલ ઉર્જા તો દર્શાવવાની જરૂર નથી, અચળ જ છે. આ જે રેખા છે કોઈ પણ સ્થાને જે અચળ મૂલ્ય આપે છે એ કુલ ઉર્જા થઈ ગઈ, એ તો બદલાવાની જ નથી. એટલે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એ તો કુલ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે ભાઈ? હાફ કે એક્સ સ્ક્વેર માઇનસ એનો વર્ગ એ સ્ક્વેર પ્લસ એનો વર્ગ પાછું એ સ્ક્વેર. એક્સ બરાબર 0 તો સ્થિતિ ઉર્જા પણ કેટલી? 0. તો છેડાના બિંદુ પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ. જો માઇનસ એ અને પ્લસ એ આગળ સ્થિતિ ઉર્જા મહત્તમ અને મધ્ય સ્થાને સ્થિતિ ઉર્જા 0. તો જે વ્હાઇટ કલરની લાઈન વડે આપણે જે પરવલય બનાવ્યો અને જે આલેખ બન્યો એ આપણને બેટા કઈ ઉર્જાનો ફેરફાર આપશે? તો એ આપશે આપણાને સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે ગતિ ઉર્જાનું સૂત્ર એવું કહેવાય કે હાફ કે એ સ્ક્વેર માંથી સ્થિતિ ઉર્જા બાદ કરો. સર આ શું કર્યું? કંઈ નથી કર્યું ભાઈ, કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરી. જો હું કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરું છું તો મને ગતિ ઉર્જા મળી ગઈ. આગળ જો, હાફ કે એ સ્ક્વેર માઇનસ હાફ કે એ સ્ક્વેર 0. ફરીથી હાફ કે એ સ્ક્વેર માઇનસ હાફ કે એ સ્ક્વેર 0. પણ હાફ કે એ સ્ક્વેર માઇનસ 0 એટલે મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મહત્તમ. આપણે આગળની થિયરીમાં બી જોયું ને, છેડા પર કણની ઝડપ 0 હોય તો જો બંને છેડાએ કણની ઝડપ 0 હોય મતલબ ગતિ ઉર્જા કેટલી હોય? 0. મધ્ય સ્થાને ઝડપ મહત્તમ તો ગતિ ઉર્જા પણ કેવી? મહત્તમ. ચલો ક્લિયર? હા સર ખબર પડી ગઈ કે છેડા પર ગતિ ઉર્જા 0, મધ્ય સ્થાને હાઈએસ્ટ. છેડા પર સ્થિતિ ઉર્જા હાઈએસ્ટ, મધ્ય સ્થાને 0. પણ આ જો, અને કીધું P અને કીધું Q. P અને Q પાસે બંને आलेख छेदे છે. सर कहना क्या चाहते हो? बेटा कहना ये चाहते हैं कि जो બંને आलेख एक बीजाने छेदता હોય तो P અને Q પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો સમાન હોય. જો બતાવ કેમના? P અને Q પાસે ઉર્જાનું મૂલ્ય આપણને y અક્ષથી મળે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેના વયયામ સરખા થયા. બંનેના વયયામ સરખા થયા મતલબ બંને ઉર્જા સરખી થઈ. પ્રશ્ન વારંવાર એમસીક્યુમાં પૂછાય છે, વીએસક્યુમાં પૂછાય છે કે સરળ આવર્ત ગતિ માટે કયા સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હશે. બીજી રીતના પૂછાય કે સ્થાનની કઈ કિંમત માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા
કુલ ઉર્જામાં સરખા ભાગે વહેંચાયેલા હશે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખા હશે અથવા તો કુલ ઉર્જામાં સરખા ભાગે વહેંચાયેલા હશે. એ કેમની ખબર પડે? તો સર કંઈ નહીં, સૂત્રમાં કિંમતો મૂકો. ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું સર? હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? હાફ કે એક્સ સ્ક્વેર. હાફ અને કે કેન્સલ, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરોબર એક્સ સ્ક્વેર. માઇનસ સામે જાય પ્લસ થઈ જાય, 2x સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. માટે એક્સ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બાય 2, એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને 2નું વર્ગમૂળ √2. એટલે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ બાય √2 પાસે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સરખા. 1/√2ની કિંમત મૂકું તો 0.71 વખત એ લખી શકાય. આને મતલબ કે આ જે જગ્યાએ પી બિંદુ હતું એ યામ શું હશે? માઇનસ ઓફ એ બાય √2. અને જ્યાં ક્યુ હતું ત્યાં યામ શું હશે? તો સર ત્યાં હશે પ્લસ એ બાય √2. તો ચલો, સરળ આવર્ત ગતિ કરતા કણની ઉર્જાની થિયરી, એના આલેખો, એના આધારિત MCQ બધું જ થઈ ગયું. ક્લિયર? આમાં જોઈ લઈએ ફરીથી સ્પીડમાં એક વખત. કુલ ઉર્જા હાફ કે સ્ક્વેર જે અચળ હોય, સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર, ગતિ ઉર્જા કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા એટલે હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. સમય આધારિત આલેખ, સમય સાથે કુલ ઉર્જા અચળ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા દોલિત દર્શાવે. ઉર્જાના દોલનની આવૃત્તિ કણના દોલનની આવૃત્તિ કરતાં કેવી હોય? બમણી. અને ઉર્જા વિરુદ્ધ સ્થાનનો આલેખ. કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો ફરીથી કુલ ઉર્જા અચળ, છેડા પાસે ગતિ ઉર્જા 0, મધ્ય સ્થાને મહત્તમ, છેડા પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ, મધ્ય સ્થાને 0. કયા કયા સ્થાનોએ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સરખા હોય? તો માઇનસ એ બાય √2 અને પ્લસ એ બાય √2. હવે નેક્સ્ટ અને ચેપ્ટરની લાસ્ટ થિયરી જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, શું છે? સાદું લોલક. સાદું લોલક એટલે શું? તો એકદમ સિમ્પલ કે દ્રઢ આધારથી લટકાઈ. કોને લટકાયો? સર નાના ગોળાને લટકાયો. કોના વડે લટકાયો? તો આદર્શ દોરી વડે લટકાયો. તો આદર્શ દોરીની મદદથી દ્રઢ આધારથી લટકાવેલી નાની દળ ધરાવતી વસ્તુની રચના. આ ગોળો એટલે દળ ધરાવતી વસ્તુ. ફરીથી બોલું છું, દ્રઢ આધાર પરથી આદર્શ દોરી વડે લટકાવેલી નાની દળ ધરાવતી વસ્તુની રચનાને શું કહેવાય બેટા? સાદું લોલક. આ આદર્શ દોરીનો મતલબ શું? તો સર આદર્શ દોરીનો મતલબ એ દળ રહિત હોય, એનું પોતાનું દળ ના હોય. બીજું, એની લંબાઈમાં ફેરફાર ના થાય, એટલે કે એને ખેંચી શકાય નહીં. આદર્શ દોરીનું દળ ના હોય, એને ખેંચી ના શકાય. આવી દોરી વડે આપણે એક દળ ધરાવતા પદાર્થને લટકાવો, જે રચના બને એને શું કહેવાય? સાદું લોલક. આ લોલક આ રીતના કોણીય દોલનો કરે. આપણે એમ વિચારીએ કે આ લોલક છે, તો આ રીતના એક ખૂણેથી બીજા ખૂણે નાના ખૂણા બનાવતા દોલનો કરે. બીજી એક વસ્તુ, આ દોરીની લંબાઈ કેટલી લેવાની સર? તો આપણા મગજમાં એવું આવે કે જ્યાં સુધી પદાર્થ ચાલુ થાય ત્યાં સુધી. ના, એ વાત ખોટી. જો અહીંયા સમજાવું છું. આ દોરી, એને કહેવાય એલ. ધારો કે મેં અહીંયા લટકાયો એક ગોળો અને આ ગોળાની ત્રિજ્યા છે r. ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે સર? ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર હશે એના કેન્દ્ર પર. આ થઈ ગયો દ્રઢ આધાર.
તો બેટા લોલકની લંબાઈ એટલે દ્રઢ આધારથી દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર. દ્રઢ આધારથી દ્રવ્યમાન કેન્દ્ર સુધી જે અંતર થાય એટલે કેટલું થયું આ કિસ્સામાં? લોલકની લંબાઈ L વત્તા R અને લોલકની કુલ અસરકારક લંબાઈ કહેવાય. એટલે આ L શું સૂચવે છે? તો સર L સૂચવે છે દ્રઢ આધારથી ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર. દ્રઢ આધારથી ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું જે અંતર છે એને કહેવાય લોલકની લંબાઈ. તો આપણે આકૃતિનું વર્ણન કરી દેવાનું. પ્રશ્ન એવો પૂછાય સાદું લોલક એટલે શું? તેના આવર્તકાળનું સૂત્ર મેળવો. 4 માર્કનો ફાઇનલ એક્ઝામ માટે મોસ્ટ IMP પ્રશ્નમાંનો એક. જો 100 લોકો 11th સ્ટેન્ડર્ડનું ફાઇનલનું પેપર કાઢે ને તેમાંથી 80 લોકો આ પ્રશ્ન સિલેક્ટ કરે ને કરે જ. વ્યાખ્યા આપી દેવાની કે દ્રઢ આધારથી આદર્શ દોરી વડે લટકાવેલી નાની દળ ધરાવતી પદાર્થની રચના એને સાદું લોલક કહેવાય. લોલકની લંબાઈ કેટલી? તો દ્રઢ આધારથી દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર. તે નાના ખૂણા સાથે ઉર્ધ્વ સમતલમાં વાય અક્ષને અનુલક્ષીને તે નાના ખૂણા સાથે ઉર્ધ્વ સમતલમાં દોલનો કરે છે. ભાઈ આ દોલનો કરતો હોય તો એની પર લાગતા બળો જુઓ. તો આ ગોળા પર એક તો બળ લાગે નીચે તરફ mg જેને વજન બળ કહેવાય. જ્યારે લોલકનો ગોળો થીટા ખૂણો બનાવે છે ત્યારે mg બળના બે ઘટક મળ્યા. જ્યાં થીટા ત્યાં mg cos થીટા. અને સ્પર્શકની દિશામાં આમ જોવા જાવ તો લોલકનો આ જે માર્ગ છે આ જે લોલકનો માર્ગ છે એને એક વર્તુળાકાર ગતિનો ભાગ કહી શકાય. અને એ સ્પર્શકની દિશામાં જે બળ લાગ્યું એને આપણે શું કહી દીધું? mg sin થીટા. એટલે આ જે વજન બળ હતું ગોળાનું એના બે ઘટકો લઈ લીધા. એક દોરીની દિશામાં mg cos થીટા, બીજો સ્પર્શકની દિશામાં mg sin થીટા. ત્રીજું બળ દોરીમાં લાગતું તણાવ બળ. તો ચલો ગોળા પર આમ કુલ બે બળ લાગ્યા. કયા બે બળ? દોરીનું તણાવ બળ અને વજન બળ. પણ એ વજન બળના મેં બે ઘટક લીધા. એક દોરીની દિશામાં mg cos થીટા, એક એને લંબ રૂપે mg sin થીટા. હવે ધ્યાનથી જો આ mg cos થીટા અને તણાવ બળ બંનેના એરો આ દ્રઢ આધારમાંથી જો mg cos થીટા અને તણાવ બળ બંનેના એરો દ્રઢ આધારમાંથી પસાર થાય છે. જો બળ સંદર્ભ બિંદુમાંથી પસાર થતું હોય તો mg cos થીટા અને t ના કારણે O ની સાપેક્ષમાં ટોર્ક શૂન્ય થઈ જાય. સર કેમનું ટોર્ક 0 થાય? તો ચાક ગતિમાં આપણે ભણ્યા ટોર્કની જે મૂલ્ય શોધવાનું સૂત્ર હતું એ શું હતું? બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બળ તો લાગે છે પણ બળ સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે એટલે કોઈ લંબ અંતર નથી. અને લંબ અંતર નથી એટલે ટોર્ક કેટલું થઈ ગયું? 0. તો જે બી ટોર્ક લાગશે mg sin થીટાના લીધે લાગશે. અને mg sin થીટા કેટલું લંબ અંતરે છે ઓથી? તો સર લોલકની લંબાઈ જેટલા. mg sin થીટાનું ઓથી લંબ અંતર જો આ 90 ડિગ્રીનો ખૂણો કેટલું થઈ ગયું? લોલકની લંબાઈ. એટલે mg sin થીટાના કારણે ટોર્ક બળ ગુણ્યા લંબ અંતર. બીજી એક વસ્તુ, આ ગોળો દૂર હતો. આ mg sin થીટા શું કરશે? એના ટોર્કના લીધે
એને મધ્યમાન સ્થાનથી દૂર લઈ જશે કે મધ્યમાન સ્થાનની નજીક લાવશે? જો આ mg sin થીટા ગોળાને ક્યાં લઈ જાય છે? મધ્યમાન સ્થાનથી દૂર કે નજીક? સર સીધી વાત છે, મધ્યમાન સ્થાનની નજીક. મતલબ કે આ mg sin થીટાએ જે ટોર્ક લગાવ્યું એ ગોળાને પોતાના મૂળ સ્થાને લઈ જવા માગે છે, મૂળ સ્થિતિમાં પાછું લાવવા માગે છે, અને એને કહેવાય પુનઃસ્થાપક ટોર્ક. અને જો આ પુનઃસ્થાપક ટોર્ક હોય, મતલબ કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગ્યું હોય, એટલે આગળ કેવી નિશાની લાગે? માઇનસ. તો આ ઋણ નિશાની શું સૂચવે છે? કે mg sin થીટાના લીધે જે ટોર્ક લાગ્યું તે ગોળાને મૂળ સ્થાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આ કેવું છે ભાઈ? પુનઃસ્થાપક ટોર્ક છે. હવે જો ખૂણો નાનો હોય, આપણે શરૂઆતમાં જ કીધું કે નાના ખૂણા સાથે દોલનો થતા હોય, તો સૂક્ષ્મ ખૂણા માટે સાઇન થીટા એપ્રોક્સિમેટેડ શું લઈ શકાય? થીટા. જો સાઇન થીટા એપ્રોક્સિમેટેડ એઝ થીટા લઈ લો તો ટોર્ક કેટલું થયું સર? માઇનસ mgl ઇન્ટુ થીટા. અને મેં કહી દીધું સમીકરણ 1 કે mg cos થીટા અને તણાવ બળનું ટોર્ક 0, mg sin થીટાને લીધે પુનઃસ્થાપક ટોર્ક sin થીટા બરાબર થીટા. હવે ઈસવીસન પૂર્વે ચાક ગતિમાં ટોર્કનું સૂત્ર તો હતું જ. ટોર્ક બરાબર શું હતું? I આલ્ફા. I હતું જની ચ, એટલે કે જડત્વની ચાક માત્રા, અને આલ્ફા હતો કોણીય પ્રવેગ. તો ભાઈ ટોર્કના બંને સૂત્રને હું સરખાઈ દઉં તો શું લખાય? કે I આલ્ફા બરાબર માઇનસ mgl ઇન્ટુ થીટા અને આલ્ફા બરાબર માઇનસ mgl અપોન I ઇન્ટુ થીટા. હવે જો સરળ આવર્ત ગતિ માટે આપણે પ્રવેગનું સૂત્ર લખ્યું હતું માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. જો સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ હોય તો લોલક તો કોણીય સરળ આવર્ત ગતિ કરશે ને? તો કોણીય સરળ આવર્ત ગતિ માટે આલ્ફા બરાબર શું લખાયેલા? માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ, સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર. આપણી પાસે આલ્ફાના બે સૂત્ર થઈ ગયા, માઇનસ mgl અપોન I થીટા માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. બંનેને સરખાઈ દો તો માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર માઇનસ mgl અપોન I ઇન્ટુ થીટા. માઇનસ માઇનસ કટ, થીટો થીટો કટ. ઓમેગા સ્ક્વેર કેટલું? mgl અપોન I. ઓમેગા કેટલું સર? વર્ગમૂળમાં mgl અપોન I. ઓમેગાની જગ્યાએ મૂકો 2π/t અંડર રૂટ mgl અપોન I. અહીંયાથી આવર્તકાળનું એક બહુ જ અગત્યનું સૂત્ર મળ્યું, t બરાબર 2π અંડર રૂટ I સામે જાય એટલે અંશમાં, mgl જાય છેદમાં. આ જે મળ્યું એ મને ભૌતિક લોલકનો આવર્તકાળ, સાદા લોલકની જગ્યાએ જો દોરી ના હોય અને દ્રઢ પદાર્થ પોતે જ લોલક તરીકે વર્તે તો સૂત્ર થાય અંડર રૂટ I/mgl. જો એક એક્ઝામ્પલ, આ સ્કેલને મેં અહીંયાથી દ્રઢ કરી દીધી અને એને જ હું લોલક તરીકે વાપરું છું. આ જે બન્યું, અહીંયા કોઈ દોરી નથી, કોઈ ગોળો નથી, પદાર્થ પોતે જ લોલક તરીકે વર્તે છે.
તો આ જે સ્કેલ હતી જે લોલક તરીકે વર્તી એને ભૌતિક લોલક કહેવાય. અને આવા ભૌતિક લોલકનો આવર્તકાળ કયા સૂત્ર વડે મળે? 2π√I/mgl. સર આઈ કેટલું લેવાનું? તો જડત્વની ચાક માત્ર આપેલી અક્ષ માટે ml²/3 થાય ફૂટપટ્ટી માટે, જેની લંબાઈ L અને દળ M લઈ લઉં તો ml²/3 એની જડત્વની ચાક માત્રા થાય અને Lની જગ્યાએ થાય કુલ લંબાઈનું અડધું. કેમ કે આપણે શરૂઆતમાં જ જોયું લોલકની લંબાઈ દ્રવ્યમાન કેન્દ્ર સુધી લેવાની. તો જો આને આપણે લોલક બનાવી દઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે એના મધ્ય બિંદુએ, એટલે કુલ લંબાઈની અડધી લંબાઈ આપણે લેવી પડે L તરીકે અને I બરાબર મૂકવું પડે ml²/3. એના પરથી આપણને આવા ભૌતિક લોલકની આવર્તકાળનું સૂત્ર મળે. પણ સર આપણે તો સાદું લોલક છે. સાદું લોલક એટલે જેનો ગોળો છે એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ગોળો છે એટલે એને કણ તરીકે લેવાય. તો જો આને હું M દળના કણ તરીકે લઉં અને તેનું ભ્રમણાક્ષથી એટલે કે O બિંદુથી અંતર કેટલું છે? L. જો તેનું ભ્રમણાક્ષથી અંતર L હોય તો સાદા લોલક માટે જડત્વની ચાક માત્રા થઈ ગઈ ml², કે M દળનો કણ અક્ષથી L અંતરે છે. તો 2π√ml²/mgl. M કટ, L કટ અને ચેપ્ટરનું છેલ્લું સૂત્ર એટલે કે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર સાબિત થઈ ગયું, જે કેટલું મળ્યું? 2π√L/g. તો ચેપ્ટર થિયરી પાર્ટ અહીંયા આપણે પૂરો કર્યો. મેઇન પ્રશ્નો કયા? તો સ્થાનાંતર પરથી વેગનું સૂત્ર મેળવવાનું, સ્થાનાંતર પરથી પ્રવેગનું સૂત્ર મેળવવાનું, બળનો નિયમ અને આવર્તકાળ મેળવવાનો, સરળ આવર્ત ગતિ કરતા કણની ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જાની વાત કરવાની, અને પાંચમો સૌથી અગત્યનો પ્રશ્ન સાદા લોલક માટેનો આવર્તકાળ શોધવાનો. તો આ હતી થિયરી.